ચલો ગુડ મોર્નિંગ વન્સ અગેન. કેમ છો બધા? મજામાં. ચલો, મારું નામ છે માધવ ધોલકિયા. છેલ્લા લગભગ 10 વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલ છું. આપણે મેજરલી ચર્ચા કરીએ છીએ. આપણો જે અવાજ આવે છે ને બધાને પહેલાં એક જ મિનિટ માઇકનું જોઈ લઉં. કરણભાઈ, આ માઇકનું જુઓ ને, સાઉન્ડ માઇકનું જુઓ ને, માઇક ચાલુ નથી કદાચ. આવે અવાજ? નેતા હમણાં ચાલુ થાય પછી આપણે એનો ઉપયોગ કરીએ, ત્યાં સુધી એમને વાત કરીએ. તો છેલ્લા લગભગ 10 વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલ છું. આપણે મેજરલી ચર્ચા કરતા હોઈએ છીએ ઇકોનોમિક્સ વિષયની, જે આપણે આજના સેશનથી પણ ચાલુ કરીશું આ બેચની અંદર. સાથોસાથ તમારા મેઇન્સની અંદર વિષય આવે છે એથિક્સ, નીતિશાસ્ત્ર. તો એ વિષયની પણ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, જે તમારા મેઇન્સના લેક્ચર ચાલુ થશે ત્યારે આપણે ભણવાની શરૂઆત કરીશું. થાય છે ક્લિયર? ચલો, હવે આમાંથી કેટલા છોકરાઓ છે કે જે કોમર્સમાંથી નથી, સાયન્સ અથવા આર્ટ્સમાંથી આવતા એવા કેટલા છે? સાયન્સ બેકગ્રાઉન્ડ કે આર્ટ્સ બેકગ્રાઉન્ડમાંથી? ચલો, વેરી ગુડ. તો આ બધા મિત્રોને એવું લાગતું હશે કે ભાઈ ઇકો આપણો વિષય નથી. આવું થાય ને? કારણ કે આ શેનો વિષય આવે છે? કઈ શાખામાં આવે છે? ઇકોનોમિક્સ છે. કઈ શાખાનો ભાગ છે? કોમર્સનો. થાય છે ક્લિયર? છતાં આપણને એવું થતું હોય ભાઈ આપણો વિષય નથી, આ તો સાયન્સવાળા કે આર્ટ્સવાળા તો કેમ ભણી શકે? આવો વિચાર આવે કે નહીં? ડન. ચલો, પણ આપણે એવી રીતે ભણીશું કે જેના કારણે હું માનીને ચાલું છું કે ઇવન જે કોમર્સ કરીને આવ્યા છે ને એમને ઇકોનોમિક્સ આવડતું નથી. એટલે આપણે 0-0 પહેલેથી જ ભણીશું કે જેમાં કોઈ પણ વ્યક્તિને અગર આ વિષય નથી આવડતો તો પણ ભણી શકે. આપણી ભણવાની પેટર્ન કેવી હશે? તો શરૂઆતની અંદર આપણે શું ભણીશું? બધા કન્સેપ્ટ ભણીશું. શરૂઆતની અંદર આપણે બધા કન્સેપ્ટની ચર્ચા કરીશું. આપણા 2-3 જે લેક્ચર હશે શરૂઆતના એ પરીક્ષાલક્ષી નહીં હોય. પાછળથી આપણા લેક્ચર બધા કેવા બનતા જશે? પરીક્ષાલક્ષી. થાય છે ક્લિયર? એટલે આપણે કન્સેપ્ટ ભણીશું, પછી આપણે ચર્ચા કરીશું. જો ઇકોનોમી વિષય છે ને એમાં 2 પ્રકારના ટોપિક્સ આવે. એક તો ઘણા બધા મુદ્દા કેવા હોય? ડાયનેમિક. અને ઘણા બધા મુદ્દા કેવા હોય? સ્ટેટિક. એક એક્ઝામ્પલથી સમજીએ. માનો કે આપણે અર્થતંત્રનો ઇતિહાસ ભણીએ ને આપણે, ત્યારે એની અંદર એક કન્સેપ્ટ આવશે ભણવાનો, પંચવર્ષીય યોજનાઓ. આ ખબર છે બધાને? કોઈ દિવસ સાંભળ્યું છે આવું? પંચવર્ષીય યોજનાઓ, FYP. તો આપણા દેશનો જ્યારે આઝાદ થયો ત્યારથી લઈ આપણે દેશની અંદર ઇકોનોમી માટે પ્લાનિંગ કરતા હતા. કેટલા વર્ષનું પ્લાનિંગ હતું? 5-5 વર્ષનું. થાય છે ક્લિયર? આ જે યોજનાઓ છે ને આપણે શું કહીએ? પંચવર્ષીય યોજનાઓ. દરેક યોજનાનું અલગ અલગ મોડલ આવે, બધું ડેટા અલગ અલગ આવે. તો જે પહેલી પંચવર્ષીય યોજના હતી એનું મોડલ હતું હેરોડ ડોમર મોડલ. કયું મોડલ હતું? હેરોડ ડોમર મોડલ. નામ ખાલી યાદ રાખશું અત્યારે. તો આજે તમે ભણો તોય કયું મોડલ રહેશે એનું? હેરોડ ડોમર મોડલ. આજથી 5 વર્ષ પછી ભણો તો એ કયું રહેશે? હેરોડ ડોમર મોડલ. આજથી 20 વર્ષ પહેલાં જેમણે ભણ્યું એના માટે કયું મોડલ હતું? હેરોડ ડોમર મોડલ. તો આ ડેટા ક્યારેય બદલવાનો છે નહીં. તો આવો ડેટા હોય ને આપણે કેવો ડેટા કહીશું? સ્ટેટિક, કે જેમાં ક્યારેય પરિવર્તન આવતો નથી. થાય છે ક્લિયર? અને ઘણા ડેટા કેવા હોય? ડાયનેમિક, જે સમય સાથે શું થતા જાય? બદલાતા જાય. ફોર એક્ઝામ્પલ, હમણાં જ આપણે લાસ્ટ વીકની અંદર RBIની મોનિટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં ઘટાડો કર્યો. થાય છે ક્લિયર? પાછો 2 મહિના પછી ફેરફાર કરી શકે, પાછો 2 મહિના પછી ફેરફાર કરી શકે, ફુગાવો બદલે, GDP બદલે. તો આ બધો જે ડેટા છે એ બધો ડેટા કેવો છે? ડાયનેમિક, કે જે સમય સાથે બદલે છે. તો આપણે સૌથી પહેલાં શું ભણીશું? કન્સેપ્ટ. પછી આપણે કેવા ડેટા ભણીશું? બધા સ્ટેટિક ડેટાબેઝ, કે જે આપણી સાથે હંમેશા રહેવાના છે. આપણે એકવાર ભણવાના, પછી ખાલી વારે એનું શું કરવાનું? રિવિઝન કરવાનું. તો એને આપણે કેવા ડેટા કહીશું? સ્ટેટિક ડેટા. અને પછી આપણે શું ભણીશું? ડાયનેમિક ડેટા. અલગ અલગ સેક્ટરની પરિસ્થિતિ છે, એની અંદર અલગ અલગ સેક્ટરની અંદર શું કોન્ટ્રીબ્યુશન છે, આ પ્રકારના જે ડેટા છે ને આપણે કેવા ડેટા કહીશું? ડાયનેમિક ડેટા. આટલો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? યસ ઓર નો? યસ. તો આને આપણે શું છે, વિષયને જે સિલેબસ છે આપણો એના અનુસાર અલગ અલગ ચેપ્ટરમાં વિભાજિત કરેલ છે. આપણે કેટલા ચેપ્ટર ભણીશું? તો પહેલાં આપણે લખીએ ચેપ્ટરનું લિસ્ટ. નોટ્સ લાવ્યા છો ને બધા? લખવું છે કે નહીં? લખશું ને? ક્લાસરૂમમાં નોટ્સ બનાવશું આપણે. અત્યારે તો ઠીક છે, કદાચ શરૂઆતમાં પહેલો લેક્ચર છે, કદાચ કોઈ ડેમોમાં હોય, આ છે તે છે, તો કદાચ તમારી પાસે સ્પેશિયલ નોટ ના હોય. પાછળથી આપણે શું કરશું? એક સ્પેસિફિક નોટ રાખવાની ઇકોની, અહીંયા ક્લાસરૂમમાં જ ભેગી રાખવાની.
અને આવી આકેલી નહીં લેવાની, કોરા પેજીસ રાખવાના. કેવા પેજીસ રાખવાના? બ્લેન્ક કોરા પેજીસ. શા માટે? કારણ કે તમારે મુખ્ય પરીક્ષાની અંદર શેમાં લખવાનું છે? કોરા પેજમાં. તો અત્યારથી જ આપણી કોરા પેજમાં લખવાની આદત પડે. ઘણા વિદ્યાર્થી મિત્રો જો કોરા પેજમાં લખે તો એક લાઈન આમ ઊંધી જાય, બીજી લાઈન આમ ત્રાસી જાય ને તીર બનાવે તો થાય છે ક્લિયર. આવું ન થાય એટલા માટે આપણે પહેલેથી આપણે આદત પાડીશું કે આપણે કોરા પેજમાં સ્ટ્રેટ લાઇનમાં લખી શકીએ. થયો કન્સેપ્ટ ક્લિયર? તમારી બધી જ નોટરૂમ ક્લાસરૂમની અંદર જ લખાશે. અપ્રોક્સિમેટલી 200 થી 250 પેજની નોટબુક બનશે, એટલે તમને લેવાની ખબર પડે કે કેવડી સાઇઝની રાખવી. થયો કન્સેપ્ટ ક્લિયર? બને ત્યાં સુધી શું કરવાનું? તો કે A4 સાઇઝના જે પેજ હોય ને એ લઈ લેવાના, એને ચેપ્ટર વાઇઝ સ્ટેપલર મારતું જવાનું, કાં તો પછી એનું શું કરી નાખવાનું? સ્પાઇરલ કરી નાખવાનું. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર બધાને? યસ ઓર નો? યસ. ચલો પાછા આવતા રહીએ. તો સૌથી પહેલાં આપણે કયા કયા ચેપ્ટર ભણીશું? તો લખીએ ચેપ્ટર્સનું નામ. પહેલું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન, એટલે કે પ્રસ્તાવના. બીજું ચેપ્ટર છે ફુગાવો. પહેલાં આપણે શું ભણીશું? પ્રસ્તાવના. પછી શું ભણીશું? ફુગાવો. આ બધા શેના મુદ્દા છે? તો આ બધા કન્સેપ્ટના મુદ્દા છે. આમાં ઉપર હેડિંગ બનાવો હોય તો બનાવી શકો છો તમે, કન્સેપ્ટ્સ. જે મેજર પોર્શન છે, જે સૌથી મોટો પોર્શન છે પરીક્ષાની તૈયારીમાં, કન્સેપ્ટ. પછી ત્રીજું ચેપ્ટર આપણે ભણીશું નાણાકીય બજારો. પધારો પધારો, બેસી જાઓ ગમે ત્યાં જ્યાં જગ્યા મળે ત્યાં. જો એક વસ્તુ યાદ રાખીશું, મારા લેક્ચરની અંદર, પર્ટિક્યુલરલી મારા લેક્ચરમાં કોઈએ પણ આવતી વખતે મે આઈ કમ ઇન કે જતી વખતે મે આઈ ગો આઉટ કે એવું કંઈ પૂછવાની જરૂર નથી. શા માટે? કારણ કે હું એવું માનું છું કે તમારા બધાની ઉંમર 18 વર્ષ કરતાં વધારે છે અને તમે તમારા નિર્ણયો જાતે લઈ શકો છો. તમને એવું લાગે છે કે ભાઈ તમારા લોકોને કોઈ કામ છે, કોઈનો ફોન આવ્યો, કોઈ એવી ઘટના છે કે તમારે બહાર જવું પડે એવું છે, તમે જાતે જઈ શકો છો, તમે જાતે આવી શકો છો. તમારે મને કોઈ પૂછવા કે કહેવાની જરૂર નથી. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર? હા. કોઈ બાજુવાળા વ્યક્તિને ડિસ્ટર્બ ન થાય એવી રીતે ચાલવાનું છે. પછી કોઈ પાછળથી આવે ને ઠેકડા મારતું મારતું જાય ને આખો ક્લાસ ડિસ્ટર્બ થાય એવી રીતે આપણે મૂવ કરવાનું નથી. ડન? બીજો મુદ્દો, તમારે કોઈને માનો કે ખાવું છે, ભૂખ લાગી તો ડબ્બો ખોલીને ખાઈ પણ શકો છો મારા લેક્ચરમાં. મારા લેક્ચરમાં તમારી પાસે સંપૂર્ણ સ્વતંત્રતા છે. તેવો કન્સેપ્ટ ક્લિયર? ખાલી એક જ નિયમ છે આપણો. કયો નિયમ? તો કે ક્લાસરૂમની અંદર પર્સનલ યુઝ માટે મોબાઈલનો ઉપયોગ નથી કરવાનો. પર્સનલ યુઝ માટે, માનો કે હું ભણાવતો હોય તમારે કોઈ ડેટા ચેક કરવો છે, તમારે કોઈ રિસેન્ટ ફિગર જોવા છે તો એના માટે પણ કરી શકો છો. તમારે સિલેબસ જોવો છે, ટોપિક જોવા છે, બુક્સ જોવી છે, કાંઈ પણ છે તમારી પાસે ઓનલાઈન તમારે જોવું છે, તમે એના માટે પણ કરી શકો છો. પર્સનલ ચેટિંગ માટે યુઝ કરવાનો નથી કે ભાઈ કેમ છે, જમી લીધું, થાય છે એટલે આવું પૂછવા માટે આપણે અત્યારે કોઈ મોબાઈલનો યુઝ કરવાનો, પર્સનલ યુઝ માટે નહીં. થઈ ગયું ક્લિયર બધાને? યસ ઓર નો? બાકી બધું કરવાની છૂટ છે આપણા ક્લાસમાં અને પ્રશ્નો બને એટલા પૂછવાના. મારા ક્લાસમાં જો તમે પ્રશ્ન નહીં પૂછો તો તમને ફાવશે. આ સત્ય છે. હજી પહેલો લેક્ચર છે, તમને લોકોને ગ્લાસ બ્રેક કરતાં ટાઈમ લાગશે કે કેવી રીતે મારે પ્રશ્ન પૂછવા, સરને કેમ પૂછવું, આટલા બધા લોકો મારી સામે જોવે છે. પણ થોડાક ટાઈમ પછી આપણને ખબર પડે બધા આપણા જેવા જ છે. થાય છે ક્લિયર? આપણે બધા સરખા જ છીએ. તો ગમે ત્યારે પ્રશ્નો પૂછી લેવાના. ડન છે ગાઈસ? ચલો પાછા આવતા રહીએ. તો પ્રસ્તાવના, પછી બીજું ચેપ્ટર છે ફુગાવો, ત્રીજું ચેપ્ટર છે નાણાકીય બજારો, ચોથું ચેપ્ટર આપણે ભણીશું નાણાકીય નીતિ, મોનિટરી પોલિસી. નાણાકીય નીતિ એટલે કે મોનિટરી પોલિસી. ત્યાર પછી આપણે ભણીશું રાજકોષીય નીતિ, ફિસ્કાલ પોલિસી. રાજકોષીય નીતિ એટલે કે ફિસ્કાલ પોલિસી. ડન? પછી આપણે ભણીશું આની સાથે જ એક જોડાયેલો કન્સેપ્ટ છે રાજકોષીય શિસ્ત. અથવા તો સમજદારી. રાજકોષીય શિસ્ત અથવા તો બીજો કયો શબ્દ યુઝ કરી શકીએ? સમજદારી. થાય છે ક્લિયર? તો એ આપણે ભણીશું. ત્યાર પછીનું ચેપ્ટર પછી આપણે ભણીશું નાણાં પંચ. નાણાં પંચ એક બંધારણીય સંસ્થા છે કે જે કેન્દ્ર સરકારની કરવેરાની આવક છે એનું ડિસ્ટ્રીબ્યુશન રાજ્યોની વચ્ચે કરે છે. થાય છે ક્લિયર? બંધારણમાં ઉલ્લેખ થયેલી સંસ્થા છે. આપણે બહુ ડિટેલમાં ભણીશું અને અત્યારે હમણાં 16મા નાણાં પંચની પણ ઘોષણા થઈ ગઈ છે 1.5 વર્ષ પહેલાં, તો એ પણ આપણે ચર્ચા કરીશું ભાઈ કેવી રીતે આ ફંક્શન કરે છે. ડન? પછી આપણે ભણીશું બાહ્ય ક્ષેત્ર.
બાહ્ય ક્ષેત્ર, એક્સટર્નલ સેક્ટર, બાહ્ય ક્ષેત્ર. આની અંદર આપણે ભારતનો વિદેશ વ્યાપાર, આયાત, નિકાસ, એને લગતા જેટલા પણ મુદ્દાઓ છે એ ભણીશું. પ્લસ તમે કદાચ એક વિચાર આવતો હશે કે આ ડોલર સામે રૂપિયો મજબૂત કેવી રીતે થાય અને ડોલર સામે રૂપિયો નબળો કેવી રીતે પડે. આવો કોઈ વિચાર આવે? ઘણી વખત જોતા હશો ને કે આ કાલે તો કે નબળો પડ્યો, આજે તો કે મજબૂત થયો. તો આ કેવી રીતે ફંક્શન કરે છે, ડોલરની સામે રૂપિયાની વેલ્યુ કેવી રીતે ડિસાઇડ થાય છે, એ આપણને આ ચેપ્ટરમાં ખબર પડશે. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર બધાને? ત્યાર પછી આપણે ચર્ચા કરીશું કરવેરા, ટેક્સીસ. કરવેરામાં આપણે હમણાં એક બહુ મોટો રિફોર્મ લઈને આવ્યા, એક આખો નવો ટેક્સ લઈને આવ્યા 2017ની અંદર. કયો છે? જીએસટી. તો જીએસટી શા માટે લાવવો પડ્યો? આ વખતના બજેટની અંદર ઇન્કમ ટેક્સના સ્લેબ ચેન્જ થયા, 12 લાખની આવક સુધી આપણે ઇન્કમ ટેક્સમાં મુક્તિ આપી. તો આ બધા મુદ્દા આપણે આમાં ભણીશું. માફ કરજો, એ છેલ્લે આપણે ભણીશું રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ. આ બધા કયા ચેપ્ટર છે? બેઝિક કન્સેપ્ટના. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર? આ ચેપ્ટર મોટા ભાગે પ્રિલિમ્સ એક્ઝામમાં વધારે વેઇટેજ ધરાવે છે. મેઇન્સમાં દર વર્ષે એકાદો પ્રશ્ન બધા ચેપ્ટરમાંથી માંડ નીકળે છે. એટલે કન્સેપ્ચ્યુઅલ પ્રશ્ન તમે જોશો જીપીએસસીની મેઇન્સમાં તો એકાદો હશે, પણ એસટીઆઈની પરીક્ષા હોય તો આમાંથી 2 કે 3 પ્રશ્નો નીકળે. અલગ અલગ પરીક્ષા હોય છે, એ તો ખ્યાલ છે કે નહીં છોકરાઓ બધાને? યસ ઓર નો? યસ. એ થોડુંક તમને આપણે અગાઉ પણ ચર્ચા થયેલી હશે ને, જો કોઈને ખ્યાલ ન હોય તો પૂછી પણ શકો છો. તો જીપીએસસીની પરીક્ષામાં વેઇટેજ આનું ક્યાં છે? કઈ પરીક્ષામાં છે? પ્રિલિમ્સમાં. હવે તમને ખ્યાલ હોય તો આપણી હમણાં લાસ્ટમાં પ્રિલિમ્સ ગઈ હતી 2 અઠવાડિયા પહેલાં. ખ્યાલ છે બધાને? હમણાં જીપીએસસીની પ્રિલિમ્સ હતી 20 તારીખે. તો એ જ્યારે પ્રિલિમ્સ ગઈ એની અંદર આ ચેપ્ટર્સમાં ટોટલ ઇકોનોમીમાંથી પ્રશ્નો પૂછાણા હતા 31, અને જેમાં કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ કેટલા હતા? તો કે 26. સમજાણું વેઇટેજ બધાને? ડન. તો આનું વેઇટેજ ક્યાં છે? પ્રિલિમ્સ પરીક્ષામાં. ત્યાર પછી આપણે બીજો છે, આપણે મુદ્દો ચર્ચા કરીશું કન્સેપ્ટ્સ પછી. ડાયનેમિકમાં આપણે અલગ અલગ સેક્ટર્સ ભણીશું, જેમાં પહેલા આપણે ચર્ચા કરીશું કૃષિ ક્ષેત્ર. શેની ચર્ચા કરીશું? પહેલા કૃષિ ક્ષેત્ર. કૃષિ ક્ષેત્રની અંદર જમીન છે, સિંચાઈ છે, ટેકનોલોજી છે, હરિયાળી ક્રાંતિ, નીલી ક્રાંતિ, આવું બધું તમે સાંભળેલું હશે ને, શ્વેત ક્રાંતિ. થાય છે ક્લિયર? આ બધા મુદ્દાઓને આપણે ભણીશું. પછી આપણે ચર્ચા કરીશું ઉદ્યોગ ક્ષેત્ર અને એમએસએમઈ. આ એમએસએમઈ શબ્દ સાંભળ્યો છે બધાએ? કોઈને ખ્યાલ છે? બોલો, કોણ કહી શકશે? બોલો મિત્ર. એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. વેરી ગુડ. કે જે નાના ઉદ્યોગો છે એના માટે આપણે કયો શબ્દ યુઝ કરીશું? એમએસએમઈ. માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ. 4 પ્રકારના ઉદ્યોગ હોય. પછી મોટા હોય એના માટે આપણે કયો શબ્દ યુઝ કરીએ? લાર્જ. તો આની અંદર મોટા એટલે ઉદ્યોગ ક્ષેત્રમાં અને નાના એટલે એમએસએમઈમાં. આપણે આ બધા ભણીશું. થાય છે ક્લિયર? ચલો ત્યાર પછી આપણે ચર્ચા કરીએ. ત્રીજું ચેપ્ટર છે બેન્કિંગ. કયું ચેપ્ટર ભણીશું આપણે? બેન્કિંગ. આની અંદર અલગ અલગ બેંક, અલગ અલગ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, ડિજિટલ બેન્કિંગમાં તમે યુપીઆઈ જે યુઝ કરો છો, થાય છે ક્લિયર? આરટીજીએસ, એનઈએફટી, આ બધા જે મુદ્દાઓ છે. પછી આપણે લોન લઈને લોકો ભાગી જાય છે, વિજય માલ્યા, ખબર છે ને બધાને? તો એનપીએનો મુદ્દો છે. આ બધા મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું. થાય છે ક્લિયર? પછી આપણે ભણીશું આંતરમાળખું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આંતરમાળખું એટલે શું થાય? કોઈ કહી શકશે આ શબ્દનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મતલબ શું થાય? તો કે રોડ છે, રસ્તા છે, રેલવે છે, ઉડ્ડયન ક્ષેત્ર માટે એરપોર્ટ બનાવેલા છે, સેસ બનાવેલા છે, ગાંધીનગરમાં આપણે ગિફ્ટ સિટી બનાવેલું છે. આ બધો શેનો ભાગ ગણાશે? આંતરમાળખાનો. થાય છે ક્લિયર? તો એમાં આપણે કયા કયા પગલાં લીધા એ આપણે આમાં ભણવાનું આવે. પછી આપણે ભણીશું અર્થતંત્રનો ઇતિહાસ અને આયોજન. એમાં આપણે સંસ્થાઓ ભણીશું. કઈ કઈ સંસ્થા છે? તો જૂની કઈ હતી? આયોજન પંચ. અગાઉ કઈ સંસ્થા હતી? આયોજન પંચ. પણ એના સ્થાને એક નવી સંસ્થા આવી ગઈ છે. કોઈને ખ્યાલ છે? વેરી ગુડ, ખૂબ સરસ. કઈ સંસ્થા આવી ગઈ છે?
નીતિ આયોગ. તો શા માટે નીતિ આયોગ? નીતિ આયોગની ફંક્શન શું છે, શું કામ કરે છે, કેવું માળખું હોય, કોણ અધ્યક્ષ હોય, કોણ સીઈઓ હોય, આ બધા મુદ્દાની આપણે ચર્ચા કરીશું. ઇતિહાસ અને આયોજનમાં સંસ્થાઓ. બીજું આપણે ભણીશું પંચવર્ષીય યોજનાઓ. 5 યર પ્લાન્સ. 5 વર્ષની જે યોજનાઓ લાવતું હતું આયોજન પંચ, તો એમાંથી કેટલી હતી, શું કેવી રીતે કામ કરતી હતી, કઈ સક્સેસફુલ ગઈ છે, કઈ ફેલ થઈ છે, દરેકે દરેક વાર શું કામ કરવામાં આવ્યા. તો આપણે આઝાદીથી લઈ આજ સુધીનો અર્થતંત્રનો ઇતિહાસ એમાં આવી જાય. થાય છે ક્લિયર? અને ત્યાર પછી આપણે આની અંદર ચર્ચા કરીશું ત્રીજું, આર્થિક સુધારા. આર્થિક સુધારા માટે કયો શબ્દ યુઝ થાય છે? LPG. એલ એટલે LPG એટલે શું થાય? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. આવું થાય? હા કે ના? ના. અહીંયા ઇકોના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે શું થશે? લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. એટલે કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો એમાં આપણે ઇકોનોમીને કઈ રીતે કંટ્રોલમાંથી મુક્ત બનાવી એ આપણે ભણીશું. થાય છે કે નહીં ક્લિયર છોકરાઓ? ડન. આ જે મુદ્દાઓ છે બધા જ, આનું વેઇટેજ પ્રિલિમ્સ કરતાં શેમાં વધારે છે? મેઇન્સમાં. પ્રિલિમ્સમાં પ્રશ્નો નીકળે છે, પણ પ્રિલિમ્સમાં મોટાભાગના પ્રશ્નો કયા સેક્ટરમાંથી નીકળ્યા? આ સેક્ટરમાંથી. થાય છે ક્લિયર? આમાં પ્રિલિમ્સમાંથી પ્રશ્નો નીકળશે, પણ આનું વેઇટેજ ક્યાં વધી જાય છે? મેઇન્સમાં. તો આપણે આને મેઇન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ભણીશું અને પ્રિલિમ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી ભણીશું. થયો કન્સેપ્ટ ક્લિયર બધાને? ત્યાર પછી આપણે છેલ્લે ચર્ચા કરીશું કરંટ અફેર્સ. એની અંદર આપણે છેલ્લું બજેટ, જ્યારે આપણે પહોંચ્યા હોય ત્યારે જે છેલ્લું બજેટ આવ્યું હોય તે, આર્થિક સર્વેક્ષણ, આ બંને ડોક્યુમેન્ટને ભણીશું અને જરૂર જણાય તેટલું કરંટ અફેર્સ. જરૂર જણાય તેટલું કરંટ અફેર્સ આ ભણીશું. હા, જરૂર કોને જણાય? મને જણાય, તમને નહીં. થાય છે ક્લિયર? ડન. એટલે કે આપણે એની અંદર આખા વર્ષની અંદર આપણને જેટલું યોગ્ય લાગે છે એટલા કરંટ અફેરની ચર્ચા કરીશું. ચલો, ચેપ્ટર બધાને સમજાઈ ગયા? આ ચેપ્ટર્સ છે, આપણી પેટર્ન અલગ છે, સિલેબસમાં અલગ ક્રમમાં લખેલું છે. આપણી જે પેટર્ન છે ભણવાને લગતી પેટર્ન છે, કે ઇઝીલી આપણે કઈ રીતે ભણી શકીએ એ પેટર્નમાં આપણે આખા સિલેબસને ડેવલપ કરેલો છે. એમાંથી અત્યારે આપણે ચર્ચા કરીએ. પહેલું ચેપ્ટર કયું છે? પ્રસ્તાવના. તો હેડિંગ બનાવીએ આપણે પ્રસ્તાવના. ચલો, તો ઇકોનોમી ભણવાની અહીંયાથી આપણે ખરા અર્થમાં શરૂઆત કરીએ છીએ. તો મારો પ્રશ્ન એવો છે, ઇકોનોમીનો આપણે શરૂઆત કરીએ એક ફિલોસોફીના પ્રશ્નથી. ફિલોસોફી ખબર પડે ને? દર્શનશાસ્ત્ર, ફિલોસોફી ખબર પડે કે નહીં? વિષય છે આવો કાંઈ. શું કરતા હોય બધાય ફિલોસોફીમાં? બેઠા બેઠા વિચારતા હોય, કારણો શોધતા હોય. તો ફોર એક્ઝામ્પલ આપણે એક વસ્તુની ચર્ચા કરીએ કે આપણા જીવનમાં પીડાઓ, તકલીફો રહેલી છે. હા કે ના? દરેક વ્યક્તિના જીવનમાં પીડા છે કે નહીં? યસ ઓર નો? યસ. જો બોલશું બધા આપણે અહીંયા ક્લાસરૂમની અંદર, હું પ્રશ્નો પૂછું કે ના પૂછું? મને અધિકાર છે કે નહીં તમને પ્રશ્નો પૂછવાનો? હા કે ના? કેટલા લોકો માને છે? હાથ ઊંચો કરો વ્યવસ્થિત, કે મને પ્રશ્નો પૂછવાની છૂટ છે. એનો મતલબ કે આપણે ડેમોક્રેટિક વેથી, લોકશાહી વ્યવસ્થાથી ક્લાસ ચલાવીએ છીએ, કે જેમાં તમે મને પ્રશ્નો પૂછવાનો અધિકાર આપ્યો છે. ડન. ચલો, તો મુદ્દો એ છે કે શરૂઆત પાછી કરીએ કે ભાઈ ઇકોનોમીની અંદર શરૂઆત ક્યાંથી કરશું? ફિલોસોફીથી. અને પ્રશ્ન એ છે કે આપણા બધાના જીવનમાં પીડાઓ રહેલી છે, કંઈક ને કંઈક સમસ્યાઓ રહેલી છે, ચિંતાઓ રહેલી છે. હા કે ના? શું કારણ છે આ ચિંતાઓનું? તમારા જીવનમાં કોઈ ચિંતા છે તો શું કારણ હોઈ શકે? તકલીફો છે તો તકલીફોનું કારણ શું છે? યસ યસ. એક તો એક્સપેક્ટેશન, અપેક્ષાઓ. યસ, વેરી ગુડ. પછી ઘડાઈને એવું દેખાય પૈસા. પૈસા છે કે નહીં કારણ? તકલીફનું કારણ છે કે નહીં? પૈસા તકલીફનું કારણ નથી, પૈસા ન હોવા એ તકલીફનું કારણ છે. તો શા માટે પૈસા જોઈ છે? યસ, જરૂરિયાતો. તો તકલીફનું કારણ, મૂળ કારણ તો શું છે? એક તો કાં તો શું છે? જરૂરિયાત. અને જો જરૂરિયાત ના હોય તો બેને કીધું એ પ્રમાણે એક્સપેક્ટેશન, એટલે કે ઈચ્છાઓ. દુનિયાની તમામ સમસ્યાઓનું કારણ શું છે?
કાં તો જરૂરિયાત છે અને કાં તો ઈચ્છાઓ છે. જો આપણે જરૂરિયાત ન હોત તો સવારના પૂર્વ ઉઠી નહીં આવત, નહીં આપણે આટલી મહેનત કરત, નહીં હું પણ આવત નહીં. આપણે બધાની જરૂરિયાત છે. અહીંયા બેઠા છે, મારે બોર્ડમાં લખવું હતું તો એના માટે મેં શું ખરીદ્યું? બોર્ડ ખરીદ્યું. મારે એમાં લખવા માટે શેની જરૂર પડશે? પેનની જરૂર પડશે. મેં પેન ખરીદી. બેસાડવા માટે આપણે બેન્ચીસ ખરીદી, કેમેરો મૂક્યો, લાઇટ્સ મૂકી, એસી મૂક્યા. તો આ બધું આપણે શેના આધાર ઉપર ડિસિઝન લીધા? કાં તો શું છે આપણી જરૂરિયાત, કાં તો શું છે આપણી ઈચ્છા. થાય છે ક્લિયર? હવે મારે બોર્ડમાં લખવું તો મારે શું થઈ? જરૂરિયાત ઊભી થઈ. શેની? આ પેનની. તો હું પેન ખરીદવા માટે જઈશ કે નહીં? યસ ઓર નો? યસ. તો માનો કે હું નીચે દુકાનદાર કોઈ ઊભો છે અને એને કહું ભાઈ મને એક પેન આપો, તો જરૂરિયાતના કારણે મેં ટેકનિકલી શેનું સર્જન કર્યું કહેવાય? માંગ. મારે જરૂર હતી અને હું ખરીદવા માટે ગયો તો મેં શેનું સર્જન કર્યું? માંગનું. માંગને આપણે શું કહીશું અંગ્રેજીમાં? ડિમાન્ડ. જો માંગ અને જરૂરિયાત બંને બહુ અલગ છે. જરૂરિયાતના લીધે માંગનું સર્જન છે. તફાવત શું છે અહીંયા? જરૂરિયાત એટલે મારી તો ઈચ્છા એવી છે કે ભાઈ મારે, અથવા તો ઈચ્છા એટલે મારી તો ઈચ્છા એવી છે કે મારી પાસે iPhone 16 હોય, મારી પાસે મર્સિડીઝ હોય, ઓડી હોય. આ શું છે? મારી ઈચ્છા છે. પણ હું ખરીદવા માટે નીકળો છું નહીં. જે દિવસે હું પૈસાનો ઢગલો લઈ અને ઓડીવાળા ભાઈને કહું ભાઈ તમે મને ઓડી આપો, ત્યારે મેં શું સર્જી કહેવાય? માંગ. એટલે માંગ શું છે કે ખરીદદાર જ્યારે ખરીદવા માટે તૈયાર હોય, થાય છે ક્લિયર? એના નાણાં ચૂકવવા માટે તૈયાર હોય ત્યારે શું ઊભી થાય? માંગ. આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો પહેલાં બધાને? યસ ઓર નો? માંગ સમજાઈ ગઈ? ચલો, માંગ ઊભી થાય તો સામે શું પૂરું પાડવું પડે? પુરવઠો એટલે કે સપ્લાય. માનો કે હું પેન ખરીદવા માટે ગયો, દુકાનદાર મને પેન આપશે તો દુકાનદારે મને શું પૂરી પાડી? સપ્લાય. આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? તો આ બે વસ્તુ છે. એક તો શું છે? માંગ. અને માંગ ઊભી થાય તો સામે શું પૂરું પાડવું પડે? પુરવઠો. પુરવઠો કેવી રીતે પૂરો પાડશે? માનો કે આ દુકાનદાર છે, એની પાસે માનો કે તમને લોકોને ભૂખ લાગે, આ લેક્ચર પતે તમને લોકોને એવું થયું ભૂખ લાગી, તમે નીચે જાઓ પાણીપુરીવાળા પાસે ને કહો ભાઈ એક પ્લેટ પાણીપુરી આપો. થાય છે ક્લિયર? તો તમે શું ઊભી કરી કહેવાય? માંગ. હવે પાણીપુરીવાળો શું કરશે? તમને આપશે કે નહીં? તેના માટે શું કરશે? તો કે પૂરી લેશે, તોડશે, અંદર મસાલો નાખશે, પાણી નાખશે. તો ટેકનિકલી શું કર્યું કહેવાય? પાણીપુરીનું ઉત્પાદન. સમજાણો મુદ્દા? તો પુરવઠો શેના દ્વારા પૂરો પાડવામાં આવે? ઉત્પાદન એટલે પ્રોડક્શન. આટલું સમજાઈ ગયું પેલા બધાને? યસ ઓર નો? યસ. કોઈ પણ વસ્તુની કિંમતો એટલે કે પ્રાઇઝીસ શેના દ્વારા નક્કી થાય? તો કે માંગ અને પુરવઠા દ્વારા. કોઈ પણ વસ્તુની કિંમતો શેના દ્વારા નક્કી થાય? માંગ અને પુરવઠા દ્વારા. થાય છે ક્લિયર? જો માનો કે એવી કલ્પના કરો કે ડિમાન્ડ વધે છે, માંગ બહુ વધે છે પણ સામે પુરવઠો નથી વધતો, તો કિંમતોમાં વધારો થશે કે ઘટાડો? વધારો. ડિમાન્ડ વધતી જાય અને સામે સપ્લાય ના વધે તો કિંમતો શું થાય? વધે. ડિમાન્ડ એટલી ને એટલી હોય પણ માનો કે સપ્લાય વધે જાય, થાય છે ક્લિયર? તો કિંમતો વધે કે ઘટે? ઘટે. થાય છે ક્લિયર? તો લખીએ આપણે સૌથી પહેલાં કિંમતો પર માંગ અને પુરવઠાની અસર. પહેલો શું મુદ્દો આવશે? કિંમતો પર માંગ અને પુરવઠાની અસર. એમાં આપણે 4 નિયમ ભણવાના છે. કિંમતો પર માંગ અને પુરવઠાની અસર. આ નિયમો આપણે આખા સિલેબસમાં કન્ટિન્યુઅસ વારે ઉપયોગ થશે. થાય છે ક્લિયર? આ જ નિયમોની મદદથી આપણે સ્ટોક માર્કેટે ભણીશું, આની જ મદદથી બેન્કિંગ, રેપો, રિવર્સ રેપો બધું આનાથી જ ભણીશું. સૌથી પહેલો નિયમ લખીએ કે જો માંગ વધે અને પુરવઠો યથાવત રહે, જો માંગ વધે અને પુરવઠો યથાવત રહે તો કિંમતોમાં ખાલી જગ્યા થાય છે. શું થાય છે? વધારો કે ઘટાડો? શું થશે? વધારો થાય છે. વેરી ગુડ. તો કિંમતોમાં શું થાય છે? વધારો થાય છે. ચલો ઉલટું લખીએ. જો માંગ યથાવત હોય અને પુરવઠો વધે, જો માંગ યથાવત હોય અને પુરવઠો વધે તો કિંમતોમાં શું થશે? વેરી ગુડ. ઘટાડો થાય છે.
આપણે થોડીક અલગ સ્ટોરી જોઈએ. માંગ અને પુરવઠો બંને સ્ટેબલ થઈ ગયા છે. માંગ એટલી જ છે, કોઈ કારણથી પુરવઠો ઘટી જાય, દુષ્કાળ આવી ગયો, ભૂકંપ આવી ગયો, કોવિડનું લોકડાઉન આવી ગયું, મહામારી આવી ગઈ, થાય છે ક્લિયર? કે માંગ એટલી જ છે પણ પુરવઠો ઘટે છે, માંગ નથી વધતી. સમજાણો મુદ્દો? આ માંગ એટલી જ છે પણ પુરવઠો ઘટે. તો આવી પરિસ્થિતિમાં શું થશે? કિંમતો વધશે કે ઘટશે? વધશે. કોવિડના ટાઈમમાં આપણે આવું જોયું હતું કે કોવિડનું લોકડાઉન લાગ્યું ને એના 5 દિવસ પહેલાં બટેટાનો ભાવ 30-40 રૂપિયા કિલો હતો. લોકડાઉનના 5 દિવસ પછી ભાવ 100-150 રૂપિયા પહોંચી ગયો હતો. થયો કન્સેપ્ટ ક્લિયર? કારણ કે સામે સપ્લાય ઘટવાનો ડર હતો. સપ્લાય ઘટવાનો ઇવન ડર પણ ઊભો થાય ને તો પણ કિંમતો વધી જાય. આ ઘટનાને આપણે કહીએ સ્કેરસિટી, અછત. તો અછતના કારણે કિંમતોમાં શું થાય છે? વધારો થાય છે. થયો કન્સેપ્ટ ક્લિયર? તો લખીએ આપણે કે જો માંગ યથાવત હોય, જો માંગ યથાવત હોય પરંતુ પુરવઠો ઘટે, પરંતુ પુરવઠો ઘટે તો અછત સર્જાતા, તો અછત સર્જાતા શું થાય છે? કિંમતો વધે છે કે ઘટે છે? વધે છે. વેરી ગુડ. કિંમતો વધે છે. ઉલટું વિચારીએ, માંગને પુરવઠો ભાઈ સ્ટેબલ છે, પુરવઠો એટલો ને એટલો છે, એની ડિમાન્ડ જ ઘટી જાય, લોકોએ વસ્તુનો ઉપયોગ કરવાનો બંધ કરી દે, ખરીદવાનો બંધ કરી દે. ફોર એક્ઝામ્પલ જૂનવાણી કેમેરા રોલવાળા, ખ્યાલ છે? કોઈ જોયા છે? હા, તો એ જે જૂનવાણી કેમેરા છે હવે એની ડિમાન્ડ નથી, સામે સપ્લાય ચાલુ હોય તો એની કિંમત વધશે કે ઘટશે? ઘટશે. થાય છે ક્લિયર? કે પુરવઠો યથાવત છે પણ કોઈ કારણથી માંગ ઘટી જાય તો કિંમતોમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો લખીએ આપણે કે જો પુરવઠો યથાવત હોય, જો પુરવઠો યથાવત હોય અને માંગ ઘટે, અને માંગ ઘટે તો કિંમતોમાં શું થાય છે? શું થાય છે? ઘટાડો થાય છે. વેરી ગુડ. ચલો આટલું ક્લિયર થઈ ગયું બધાને? યસ ઓર નો? યસ. હવે આપણે અલગથી નિયમ ભણીએ કે કિંમતોની માંગ અને પુરવઠા ઉપર કેવી અસર પડે. ત્યારે આપણે શું ભણ્યા? માંગ અને પુરવઠાની શેની ઉપર અસર ભણ્યા? કિંમતો પર. હવે આપણે ચર્ચા કરીએ કિંમતોની માંગ કે પુરવઠા પર કેવી અસર પડે. તો લખીએ કિંમતોની માંગ અને પુરવઠા પર અસર. કિંમતોની માંગ અને પુરવઠા પર અસર. કિંમતોની માંગ અને પુરવઠા પર અસર. ચલો એવી કલ્પના કરો કે કોઈ પણ વસ્તુની કિંમત સતત વધે છે. કોઈ પણ વસ્તુની કિંમતમાં શું થાય છે? વધારો. વસ્તુ મોંઘી થતી જાય છે તો એના કારણે આગળ જતા એની માંગ વધતી જશે કે ઘટતી જશે? ઘટતી જશે. તમે વસ્તુઓ ખરીદવા માટે જાઓ અને વસ્તુ સતત મોંઘી થતી જાય તો લોકો એની ડિમાન્ડ શું કરે? ઘટાડે. થયો કન્સેપ્ટ ક્લિયર? તો આ વસ્તુને આપણે શું કહીએ? તો કે કિંમતોની માંગ ઉપર કેવી અસર છે? સીધી અસર છે કે વ્યસ્ત અસર છે? વ્યસ્ત અસર છે. કે જેમ જેમ કિંમતો વધે તેમ તેમ માંગમાં શું થાય છે? ઘટાડો. તો આ અસરને આપણે શું કહીએ? વ્યસ્ત અસર. અને આ જે નિયમ છે એને આપણે કહીએ છીએ માંગનો નિયમ. એક ઇકોનોમિસ્ટ થઈ ગયા, નામ અત્યારે યાદ ન રહે તો કોઈ ચિંતા નથી કરવાની, આલ્ફ્રેડ માર્શલ. શું નામ છે ભાઈનું? આલ્ફ્રેડ માર્શલ. અને આ ભાઈએ આ નિયમ આપ્યો છે કે જેમ જેમ કિંમતો વધે એમ આગળ જતા માંગમાં શું થતો જાય? ઘટાડો. એટલે કિંમતો સાથે માંગ કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. થાય છે ક્લિયર? તો લખીએ આપણે હેડિંગ માંગનો નિયમ. ધ રૂલ ઓફ ડિમાન્ડ, ધ લો ઓફ ડિમાન્ડ. માંગનો નિયમ કોણે આપેલો છે? આલ્ફ્રેડ માર્શલ. આલ્ફ્રેડ માર્શલ. એમાં લખીએ કે કિંમતોમાં વધારો થવાને લીધે, કિંમતોમાં વધારો થવાને લીધે માંગમાં ઘટાડો થતો જાય છે. માંગમાં ઘટાડો થતો જાય છે. જેમ જેમ કિંમતો વધે એમ એમ માંગ શું થતી જાય છે? ઘટતી જાય છે. થાય છે ક્લિયર? એટલે કે
માંગ સાથે કિંમતો, માંગ સાથે કિંમતો વ્યસ્ત પ્રમાણમાં જોડાયેલ છે. માંગ સાથે કિંમતો કયા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં જોડાયેલ છે. ડન છે ગાઈસ? ચલો, તો આ એકદમ પરફેક્ટ છે. હવે આનાથી ઊંધું વિચારીએ. માનો કે કિંમતોની પુરવઠા ઉપર કેવી અસર થશે? માનો કે કિંમતોમાં સતત વધારો થાય છે. પુરવઠો કોણ પૂરો પાડે છે? ઉત્પાદક. જે પ્રોડ્યુસર છે પ્રોડક્શન કરી અને પુરવઠો પૂરો પાડશે. આ તો ખબર પડે છે કે નહીં? યસ ઓર નો? યસ. તો માનો કે કિંમતો વધે છે તો ઉત્પાદકને શું મળશે? પ્રોત્સાહન મળશે કે હતોત્સાહિત થશે? પ્રોત્સાહન મળશે કે આપણે વધુ ને વધુ શું કરીએ? ઉત્પાદન. શા માટે? કારણ કે લોકો શું આપે છે? વધારે પૈસા આપવા માટે રેડી છે. થયો કન્સેપ્ટ ક્લિયર? એટલે જેમ જેમ કિંમતો વધશે એમ પુરવઠો વધશે કે ઘટશે? વધશે. થાય છે ક્લિયર? તો એમાં લખીએ આપણે કિંમતોમાં વધારો થતા, એમાં એક મિનિટ પહેલાં ઉપર લખજો પુરવઠાનો નિયમ. આના માટે આપણે કયો શબ્દ યુઝ કરીશું? પુરવઠાનો નિયમ. હેડિંગ શું આપશું આને? પુરવઠાનો નિયમ. લો ઓફ સપ્લાય. લો ઓફ સપ્લાય. તેમાં લખીએ જેમ જેમ કિંમતોમાં વધારો થાય છે, જેમ જેમ કિંમતોમાં વધારો થાય છે તેમ પુરવઠામાં વધારો થાય છે. તેમ પુરવઠામાં વધારો થાય છે. આમ કિંમતો અને પુરવઠા વચ્ચે, આમ કિંમતો અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. પુરવઠો અને કિંમતો વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. ડન છે ગાઈસ? ચલો, આમાં કોઈ એરર છે નહીં ને? તો આગળ વધીએ આપણે. ચલો, તો પુરવઠો આપણે શેના દ્વારા પૂરો પાડીશું? માનો કે મારે પુરવઠો પૂરો પાડવો હોય, તમે પાણીપુરી ખરીદવા માટે આવો અને મારે તમને પાણીપુરી આપવી છે, પુરવઠો પૂરો પાડવો છે, મારે શું કરવું પડશે? એનું ઉત્પાદન. ઉત્પાદનના 4 સાધન. કેટલા છોકરાઓ છે કોમર્સવાળા? હાથ ઊંચો કરો. ચલો, છેલ્લે સુધી રહેજો કોમર્સમાં, કારણ કે આજે જ કદાચ તમે છોડી દેશો મને એવું લાગે છે. ચલો, તો ઉત્પાદનના 4 સાધન છે. કયા કયા? વેરી ગુડ. હવે છોકરાઓ ભણવા માંડ્યા. આજથી 1-2 વર્ષ પહેલાં પૂછતા તો લોકોને ખબર હોતી નહોતી. વેરી ગુડ. ચલો, તો 4 સાધન છે. કયા કયા છે ઉત્પાદનના? જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. ઉત્પાદનના 4 સાધન કયા કયા? હમણાં ચાર્ટ ડ્રો નથી કરવાનો, તમને ટાઈમ આપીશું ડ્રો કરવાનો. હજી તો આખા બધી બાજુ દિશામાં ફાટશે. એટલે તો આને આપણે શું કહીશું? જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. આપણને તો આ શબ્દથી કાંઈ એટલું બધું સમજાશે નહીં. તો એક્ઝેક્ટલી આ સાધન શું છે એને સમજીએ. તો જમીન એટલે શું? તો ગઈકાલ તમે શું ભણ્યા? જિયોગ્રાફી. તો જિયોગ્રાફીમાં જમીનની વ્યાખ્યા અલગ છે, ઇકોનોમીમાં જમીનની વ્યાખ્યા અલગ છે. થાય છે ક્લિયર? અહીંયા આપણા માટે જમીન એટલે શું? તો કે ઉત્પાદન માટે જે કુદરતે, જે ઈશ્વરે આપણને કોઈ પણ વસ્તુ આપી છે ને બધી શું ગણાશે? જમીન. કે જે કાચો માલ છે ઉત્પાદનનો. માણસે આ દરેક વસ્તુ બનાવવાની ચાલુ કરી. જો તમારી સામે બેન્ચ પડી છે, તો આ બેન્ચ એકચ્યુઅલમાં બની છે શેમાંથી? તો કે લાકડામાંથી અને લોખંડમાંથી. તો એમાં જમીન શું બની ગયું? તો કે લાકડાનું ઝાડ એ જમીન બની ગયું, કાચો માલ, પ્રાથમિક કાચો માલ. આપણે માઇનિંગ કરીને લોખંડ કાઢ્યું તો લોખંડ એ શું બની ગયું? જમીન બની ગયું. થાય છે ક્લિયર? તો જે પ્રાથમિક કાચો માલ છે બધાને આપણે શું ગણીએ છીએ? જમીન. જેમાં જમીન છે, હવા છે, સૂર્યપ્રકાશ, પાણી, જે કુદરતી તત્વો રહેલા છે, જમીનની અંદર ખનિજ તત્વો રહેલા છે, આ બધું શું ગણાશે? જમીન. આટલો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો બધાને? યસ ઓર નો? યસ. તો લખીએ આપણે જમીન. પહેલાં તો હેડિંગ બનાવશું આપણે ઉત્પાદનના સાધનો, મીન્સ ઓફ પ્રોડક્શન. ઉત્પાદનના સાધનો. મીન્સ ઓફ પ્રોડક્શન. એમાં 1 કરીને લખીએ આપણે જમીન, લેન્ડ. 1 કરીને લખીએ જમીન. જમીન. તો એમાં લખીએ જમીન એ ઉત્પાદનનું, જમીન એ ઉત્પાદનનું પ્રાથમિક સાધન છે. પ્રાથમિક સાધન છે જે બાકીના તમામ ઉત્પાદન માટે, જે સ્પીડ નથી લાગતી ને છોકરાઓ?
બાકીના તમામ ઉત્પાદન માટે કાચો માલ પૂરો પાડે છે. રો મટીરિયલ કાચો માલ પૂરો પાડે છે. કાચો માલ પૂરો પાડે છે. તો ઉત્પાદનનું કેવું સાધન છે? પ્રાથમિક સાધન છે. જે શું પૂરું પાડે છે? કાચો માલ. હવે જમીનમાંથી કઈ આવક સર્જાય? તો જમીનમાંથી સર્જાતી આવક છે ભાડું, એટલે કે રેન્ટ. અચ્છા, જમીનનો જથ્થો મર્યાદિત છે કે અમર્યાદિત છે? અમર્યાદિત છે. કે મર્યાદિત છે? ગમે એટલી જમીન છે આપણી પાસે, ગમે એટલા વૃક્ષ છે? નહીં. આ કેવું સંસાધન છે? દુર્લભ સંસાધન છે. આનો જથ્થો કેવો છે? મર્યાદિત. થાય છે ક્લિયર? અને આની અંદર શેનો સમાવેશ થાય? તો લખીએ જમીન તરીકે જમીન તરીકે જમીન, હવા, સૂર્યપ્રકાશ, જમીન, હવા, સૂર્યપ્રકાશ, પાણી, જમીનમાં રહેલા ખનિજ તત્વો, વન સંપત્તિ વગેરેનો સમાવેશ થાય છે. ડન છે ગાઈસ? એ બધાનો સમાવેશ થાય છે. ડન. ત્યાર પછીનો મુદ્દો, જમીનમાંથી સર્જાતી આવક ભાડું છે. જમીનમાંથી સર્જાતી આવક ભાડું, એટલે કે રેન્ટ છે. ત્યાર પછીનો મુદ્દો, જમીન એ ઉત્પાદનનું દુર્લભ સાધન છે. ઉત્પાદનનું કેવું સાધન છે? દુર્લભ સાધન છે. ડન. જેનો જથ્થો કેવો છે? મર્યાદિત છે. જેનો જથ્થો કેવો છે? મર્યાદિત છે. ચલો, ઉત્પાદનનું બીજું સાધન કયું છે આપણી પાસે? શ્રમ. જો જમીન એટલે કુદરત, એવી કલ્પના કરો કે આજથી 5000, 10,000, લાખો વર્ષો પહેલાં જ્યારે માણસે ટૂંકમાં મગજનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, ત્યારે જેટલું પણ ઉત્પાદન કર્યું, ત્યારે આજુબાજુમાં જે વસ્તુઓ પડી હતી એમાંથી ઉત્પાદન કર્યું. થાય છે ક્લિયર? તો એમાં જે પ્રાથમિક સાધન છે એ શું હતું? જમીન. અને એમાં માણસની મહેનત પડી. માણસે જે મહેનત કરી એને આપણે શું કહીએ છીએ? શ્રમ. તો શ્રમ બે પ્રકારનો હોઈ શકે. શ્રમ કેવો હોઈ શકે? તો કે માનો કે આપણને એવું થાય કે કોઈ મજૂરી કરે છે એ જ શ્રમ છે. પણ માનો કે કોઈ કોમ્પ્યુટરવાળો છે અથવા તો કોઈ સોફ્ટવેર ડેવલપર છે, એ બેઠો કોડિંગ કરે છે, તો એને શ્રમ ગણી શકાય કે ના ગણી શકાય? જે કોઈ કોમ્પ્યુટર કોડર છે, કોડિંગ કરે તો શ્રમ ગણાય કે નહીં? ગણાય. તો શ્રમ બે પ્રકારનો. કયો? તો કે શારીરિક અને માનસિક. અચ્છા, હું લેક્ચર આપું છું એને આપણે શ્રમ ગણી શકીએ કે ના ગણી શકીએ? ગણી શકીએ. તમે લેક્ચર સાંભળો છો એને શ્રમ ગણી શકાય કે ના ગણી શકાય? ગણી શકાય. મારો શ્રમ કેવો છે? આર્થિક શ્રમ છે. અને તમારો શ્રમ કેવો છે? બિન આર્થિક. મારો લેક્ચર પતશે એટલે હું બિલ મોકલી દઈશ કે ભાઈ આટલું આનો ખર્ચો થાય છે અર્થોપાર્જન કરવા માટે. મારા શ્રમનો એક હેતુ શું છે? અર્થોપાર્જનનો છે. તો આ કેવો શ્રમ થઈ ગયો? આર્થિક. તમારા શ્રમનો હેતુ હાલમાં પૈસા કમાવાનો નથી. ઠીક છે, ઘરમાંથી કદાચ કોઈને મોકલી જાય, 2 કલાક ખર્ચાઈ જાય તો એના 500 રૂપિયા આપું તો વાત અલગ છે. બાકી હાલમાં આપણા શ્રમનો હેતુ આર્થિક હેતુ નથી. હાલમાં આપણો શ્રમ કેવો છે? બિન આર્થિક. તો શ્રમ બે પ્રકારનો હોય, શારીરિક અને માનસિક તથા આર્થિક અને બિન આર્થિક. એમાં આપણે ઇકોનોમીમાં કયો શ્રમ ગણીશું? આર્થિક કે બિન આર્થિક? આર્થિક. બિન આર્થિક શ્રમને ગણાય? તમે માનો કે આર્થિક પ્રવૃત્તિની વાત કરો. આર્થિક પ્રવૃત્તિ એટલે શું થાય? તો કે કાં તો ઉત્પાદનની પ્રવૃત્તિ, કાં તો હમણાં આપણે ચર્ચા કરવાની જ છે વિતરણની પ્રવૃત્તિ, કાં તો વપરાશની પ્રવૃત્તિ. આ ત્રણેય કેવી પ્રવૃત્તિ ગણાય? આર્થિક પ્રવૃત્તિ. તમે ઘરમાં સૂતા છો તો એને આર્થિક પ્રવૃત્તિ ગણાય? તમે ઘરમાં આરામ કરો છો સોફા ઉપર તો એને આર્થિક પ્રવૃત્તિ ગણાય નહીં. પણ માનો કે તમે નોકરી કરવા જતા હોય તો એને આર્થિક પ્રવૃત્તિ ગણાય કે ના ગણાય? ગણાય. માનો કે તમે કોઈ વસ્તુનું કન્ઝપ્શન કરો છો, તમે પાણી પીવો છો, તમે કોઈ વસ્તુ ખાઓ છો, પાર્લેજીનું પેકેટ ખાઓ છો, પાણીપુરી ખાઓ છો, તો એને આર્થિક પ્રવૃત્તિ ગણાય કે ના ગણાય? ગણાય. કારણ કે તમે વપરાશ કરો છો.
થયો કન્સેપ્ટ ક્લિયર? માનો કે તમારો ડિસ્ટ્રીબ્યુશનનો બિઝનેસ છે, કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓને મોકલો છો તો એને આર્થિક પ્રવૃત્તિ ગણાય કે ના ગણાય? ગણાય. કારણ કે તમે શું કરો છો? વિતરણ કરો છો. થયો કન્સેપ્ટ ક્લિયર? યસ ઓર નો? યસ. તો આર્થિક પ્રવૃત્તિઓ એના ભાગ સ્વરૂપે આર્થિક પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ શું છે? શ્રમ. ડન. ચલો હવે શ્રમની વ્યાખ્યા લખીએ. તો લખીએ, શ્રમ એટલે શું થશે? તો કે ઉત્પાદન માટે જરૂરી, ઉત્પાદન માટે જરૂરી માનવીય ઇનપુટ, જરૂરી માનવીય ઇનપુટ શ્રમ તરીકે ઓળખાય છે. ઉત્પાદન માટે જરૂરી માનવીય માણસનો ઇનપુટ શ્રમ તરીકે ઓળખાય છે. શ્રમ તરીકે ઓળખાય છે. બીજો મુદ્દો, શ્રમ શારીરિક કે શ્રમ શારીરિક કે માનસિક, શ્રમ શારીરિક કે માનસિક તેમજ આર્થિક કે બિન આર્થિક, આર્થિક કે બિન આર્થિક હોઈ શકે છે, હોઈ શકે છે. અચ્છા, શ્રમનો પુરવઠો શેના પર ડિપેન્ડ કરે છે? માનો કે કયા દેશમાં શ્રમ વધારે હશે ને કયા દેશમાં શ્રમ ઓછો હશે? શ્રમનો પુરવઠો જોવો પડે ને. તો શ્રમનો પુરવઠો શેના પર ડિપેન્ડ કરે છે? શ્રમિકોની સંખ્યા પર. અને શ્રમિકોની સંખ્યા શેના પર ડિપેન્ડ કરે છે? વસ્તી પર. તો જે દેશની વસ્તી વધારે ત્યાં શ્રમ કેવો હશે? વધારે. જે દેશની વસ્તી ઓછી ત્યાં શ્રમ કેવો હશે? ઓછો. થયો કન્સેપ્ટ ક્લિયર? તો ભારતમાં શ્રમનો પુરવઠો વધારે છે કે ઓછો છે? ખૂબ વધારે છે. ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, એમાંય સૌથી વધારે યુવા વસ્તી ધરાવતો દેશ છે. થાય છે ક્લિયર? તો ભારતમાં શ્રમ આપણે બહારથી આયાત કરતા હશું કે આપણો શ્રમ આપણે બહાર નિકાસ કરતા હશું? નિકાસ કરીએ છીએ. એટલે આપણા લોકો બહાર જઈને કામ કરે છે. વિદેશી લોકો ઇન્ડિયામાં આવીને તમે અહીંયા કોઈ દિવસ નહીં જુઓ કે કોઈ અમેરિકન છે ગાડી ચલાવે છે કે કોઈ કામ કરે છે. ભારતના શ્રમિકો વિદેશમાં જઈને આર્થિક પ્રવૃત્તિ કરે છે. થયો કન્સેપ્ટ ક્લિયર? ડન. તો માનો કે તમારા કોઈ સગાવાલા અમેરિકામાં છે અને ત્યાંથી ડોલરીઓ પગાર મેળવે છે, તો આવી આવકો માટે આપણે કયો શબ્દ યુઝ કરીશું? રેમિટન્સ. તમારા કોઈ સગા છે અમેરિકામાં જોબ કરે છે, ત્યાં ડોલરથી પગાર કમાય છે, તો પોતે ત્યાં ખર્ચા કરશે પણ અમુક પૈસા ક્યાં મોકલશે? ઇન્ડિયા મોકલશે કે નહીં? ડન. તો એ જે પૈસા આવે એના માટે કયો શબ્દ યુઝ થાય? રેમિટન્સ. આ શબ્દ અત્યારે નવો લાગશે, આગળ આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરવાની જ છે. તો વિશ્વમાં સૌથી વધારે રેમિટન્સ મેળવતો દેશ કયો છે? ભારત. વિશ્વમાં સૌથી વધારે રેમિટન્સ લાવતો દેશ કયો છે? ભારત. શા માટે? કારણ કે ભારત સૌથી વધારે શ્રમિકોની નિકાસ કરતો દેશ છે. એટલે આપણા લોકો આખા વિશ્વભરમાં ફેલાયેલા છે, એટલે સૌથી વધારે આપણી કઈ આવક છે? રેમિટન્સ. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર બધાને? યસ ઓર નો? યસ. તો લખીએ આપણે શ્રમનો પુરવઠો, શ્રમનો પુરવઠો શ્રમિકોની સંખ્યા પર, શ્રમનો પુરવઠો શ્રમિકોની સંખ્યા પર નિર્ભર કરે છે. જે શ્રમિકોની સંખ્યા એટલે કે જે વસ્તી પર નિર્ભર કરે છે, જે વસ્તી પર નિર્ભર કરે છે. એટલે કે જે દેશની વસ્તી વધુ, જે દેશની વસ્તી, કાઉન્સમાં લખી નાખો કાર્યરત વસ્તી, વસ્તી હોય પણ માનો કે મોટા ભાગની વસ્તી વૃદ્ધ ઉંમરની હોય તો ચાલે, જાપાન જેવી હોય કે આખો દેશ ગરડો થઈ ગયો હોય તો ચાલે નહીં. તો જે દેશની કાર્યરત વસ્તી વધુ હોય તે દેશમાં શ્રમનો પુરવઠો વધુ હોય. આ સરળ ભાષામાં લખવું આપણે. થાય છે ક્લિયર? ત્યાર પછીનો મુદ્દો, શ્રમને મળતી આવક શું ગણાય છે? વેતન, વેજીસ. માનો કોઈ જોબ કરતા હોય ત્યારે સેલેરી મળે, કમિશન મળે, ઇન્સેન્ટિવ મળે, દલાલી મળે, આ બધું જ છે. થાય છે ક્લિયર? પણ આ બધા માટે કયો શબ્દ યુઝ કરી શકાય? વેજીસ. શ્રમને મળતી આવક શું છે? વેતન છે. બીજો મુદ્દો,
વિદેશમાં કાર્યરત શ્રમ, વિદેશમાં આ લખ્યું શ્રમને મળતી આવક વેતન છે બેટા, આપ પાછળ રહી ગયા છો ને, વેતન છે. બીજો મુદ્દો વિદેશમાં કાર્યરત શ્રમ, વિદેશમાં કાર્યરત શ્રમ જો દેશમાં પોતાની આવકો મોકલે, જો દેશમાં પોતાની આવકો મોકલે તો તેને શું કહે છે? રેમિટન્સ કહે છે. તેને રેમિટન્સ કહે છે. થોડાક ફેક્ટ જોઈ લે. એક, વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મોકલતો દેશ કયો છે? ભારત. માફ કરજો, મેળવતો દેશ. સૌથી વધુ રેમિટન્સ મેળવતો દેશ ભારત. ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ રેમિટન્સ આવતું હશે? કયું રાજ્ય એવું છે કે જ્યાં હાઈએસ્ટ રેમિટન્સની ઇન્કમ છે? ગુજરાત કે પંજાબ, બેમાંથી એકેય નથી. હોવું જોઈએ આપણને લાગે, કારણ કે આપણા ગુજરાતીઓ અમેરિકામાં વસેલા છે અથવા તો પંજાબીઓ કેનેડામાં વસેલા છે, પણ એ બેમાંથી એકેય નથી. ના, દિલ્હી પણ નથી. દિલ્હીમાં સૌથી હાઈએસ્ટ. વેરી ગુડ. કયું રાજ્ય છે? કેરળ. અને કેરળના મોટાભાગના લોકો મિડલ ઇસ્ટમાં વસેલા છે, જ્યાંથી રેમિટન્સની ઇન્કમ લાવે. તમે લોકો કદાચ પેલું મૂવી જોયું છે એરલિફ્ટ, તો એની અંદર પેલો અક્ષય કુમાર જે છે યુદ્ધના કારણે બધા લોકોને પાછા લઈને આવે છે ને, એમાં મોટાભાગના લોકો, એ સત્ય ઘટના છે ને, એમાં મોટાભાગના લોકો ક્યાંના હતા? કેરળના હતા. અને આપણે મોટાભાગના લોકો આપણે મિડલ ઇસ્ટમાં કામ કરે છે. પછી ત્રીજો મુદ્દો, ભારતમાં સૌથી વધુ રેમિટન્સ મોકલતો દેશ કયો હશે? કયા દેશમાંથી ભારતમાં સૌથી હાઈએસ્ટ રેમિટન્સની ઇન્કમ આવે છે? કયા આપણા લોકો કયા દેશમાં સૌથી વધારે કામ કરે છે જ્યાંથી પૈસા લાવતા હોય? પહેલાં યુએઈ હતું, પણ હવે ચેન્જ થઈ ગયું છે છેલ્લા 3-4 વર્ષથી. આપણા બધાની ક્યાં જવાની ઈચ્છા હોય? યુએસએ, દુબઈ. અચ્છા, કોઈની ઈચ્છા દુબઈ જવાની પણ છે, પણ યુએસએ, અમેરિકા. રાઈટ. હાઈએસ્ટ રેમિટન્સ મોકલતો દેશ કયો છે? અમેરિકા. અને લાસ્ટ, ભારતથી નહીં, અમુક દેશ તો થોડીક રેમિટન્સ લઈ જાય છે કે નહીં? અમુક દેશના લોકો ભારતમાં પણ કામ કરે છે, રેમિટન્સ લઈ જાય છે. તો ભારતથી સૌથી વધુ રેમિટન્સ લઈ જતો દેશ કયો હશે કે જેના લોકો ઇન્ડિયામાં બહુ કામ કરે છે ને પૈસા લઈ જાય છે? નેપાળ. વેરી ગુડ. કયો દેશ છે? નેપાળ. ખૂબ સરસ. ડન, લખી નાખો. સરસ. આ ફેક્ટ મગજમાં હોવા જોઈએ. અચ્છા, આ ડાયનેમિક છે એટલે સમય સમય બદલાતા હશે, પણ મોટા ભાગે આ સ્થિર છે. એક હમણાં રિસન્ટ ચેન્જ આવ્યો કે યુએઈની જગ્યાએ કયો દેશ થઈ ગયો 3 વર્ષ પહેલાં? યુએસએ. પણ છતાંય દર વર્ષે આમાં તમે જ્યારે આર્થિક સર્વેક્ષણ આવે ત્યારે આપણને આ ડેટા ચેન્જ થાય. આપણે આર્થિક સર્વે ભણીશું ત્યારે પાછા રિસેન્ટ રિફ્રેશ ડેટા જોઈ લઈશું. થાય છે ક્લિયર? પણ આ બેક ઓફ ધ માઇન્ડ હોવું જોઈએ કે આવા વિસ્તારો છે કે જ્યાંથી રેમિટન્સ આવે છે અથવા તો જાય છે. ક્લિયર છે? પાછા આવતા આપણી મૂળ ચર્ચા ઉપર. ઉત્પાદનનું ત્રીજું સાધન છે મૂડી. ઉત્પાદનનું ત્રીજું સાધન છે મૂડી. મૂડી એટલે શું થાય? કેપિટલ. એને આપણે અંગ્રેજીમાં શું કહીએ? કેપિટલ એટલે શું થાય? અચ્છા, 2 શબ્દો છે. એક શબ્દ છે મૂડી અને બીજો શબ્દ છે સંપત્તિ. મૂડીને આપણે કહીશું કેપિટલ અને સંપત્તિને આપણે કહીશું વેલ્થ. શું ડિફરન્સ છે બંને વચ્ચે? વેરી ગુડ. તો સંપત્તિ એક એક્ઝામ્પલથી સમજે. માનો કે કલ્પના કરો તમારા ખાતામાં 500 કરોડ રૂપિયા પડ્યા છે. કેટલા રૂપિયા પડ્યા છે? તો બીજી કલ્પના છે કે અમે અહીંયા ના બેઠા હોત, પણ છતાંય આપણે એ કલ્પના કરીએ તમારા ખાતામાં 500 કરોડ રૂપિયા પડ્યા છે. તે તમારી મૂડી છે કે સંપત્તિ?
સંપત્તિ. તમારી પાસે 5 વીઘા કે 50 વીઘા જમીન છે, તમારી મૂડી છે કે સંપત્તિ? પ્રશ્ન જાગે કે નહીં આવા બધા? યસ ઓર નો? યસ. માનો કે તમારા ખાતામાં 500 કરોડ પડ્યા છે, તો એ તમારી શું ગણાશે? સંપત્તિ. પણ જો એમાંથી 100 કરોડ કાઢી અને તમે બિઝનેસમાં ઇન્વેસ્ટ કરો તો એ શું બની ગઈ? એ બિઝનેસની મૂડી. તમારી પાસે 500 એકર જમીન છે, એમનેમ પડી છે, તો એ શું છે? તમારી સંપત્તિ. પણ જો એની પર આપણે ખેતી કરીએ અથવા તો એમાં કોઈ કારખાનાની સ્થાપના કરીએ તો એ શું બની જાય? મૂડી. એનો મતલબ શું થયો? તો કે એવી સંપત્તિ કે જે આવકનું સર્જન કરે એને આપણે શું કહીશું? મૂડી. કયો કન્સેપ્ટ ક્લિયર? એવી સંપત્તિ કે જે આવકનું સર્જન કરે અથવા તો ઉત્પાદન હેતુ માટે રોકવામાં આવે એના માટે કયો શબ્દ યુઝ થાય? મૂડી. ફોર એક્ઝામ્પલ, આપણે આપણા ક્લાસરૂમની અંદર શરૂઆત કરી છે તો સૌથી પહેલાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થયું હશે કે બેન્ચીસ ખરીદી, એસી ખરીદા, આ બધું ખરીદવું, તો એના માટે આપણે કયો શબ્દ પ્રયોગ કરી શકીએ? મૂડી. કયો કન્સેપ્ટ ક્લિયર? તો લખીએ આપણે વ્યાખ્યા. એવી સંપત્તિઓ કે જે ઉત્પાદન હેતુ માટે ખર્ચવામાં આવે અને આવકોનું સર્જન કરે તેને મૂડી કહે છે. શેનો સમાવેશ થાય મૂડીમાં? કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય મૂડી તરીકે? તો લખીએ ઉત્પાદનનું કારખાનું, મશીનરી, ફર્નિચર. અચ્છા, ફર્નિચર માટેનો ગુજરાતી શબ્દ કોઈને ખબર છે? વેરી ગુડ. ફર્નિચરને આપણે ગુજરાતીમાં શું કહીએ? રાચ રચીલું. થાય છે કે આપણે અહીંયા ફર્નિચર જ લખીશું, પાછું રાચ રચીલું લખશો તો મીન્સમાં તમને કોઈ સમજશે નહીં. થાય છે ક્લિયર? ફર્નિચર વગેરેને પણ મૂડી તરીકે જોવામાં આવે છે. અચ્છા, મૂડીમાંથી સર્જાતી આવક કઈ છે? માનો તમે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરો તેમાંથી કઈ આવકની એક્સપેક્ટેશન હોય? વ્યાજ. મૂડીમાંથી સર્જાતી આવક શું છે? વ્યાજ, ઇન્ટરેસ્ટ. મૂડીમાંથી સર્જાતી આવક છે વ્યાજ. ચોથું એક્ઝામ્પલ આપણે ચર્ચા કરીએ, નિયોજન, એન્ટરપ્રાઇઝ. એને આપણે અંગ્રેજીમાં શું કહીશું? નિયોજનને એન્ટરપ્રાઇઝ. અને જે વ્યક્તિ નિયોજન કરનાર છે એને આપણે શું કહીએ છીએ? નિયોજક. એના માટે આપણે કયો શબ્દ પ્રયોગ કરીએ છીએ? નિયોજક, એન્ટ્રેપ્રુનર. થાય છે ક્લિયર? ચલો આને સમજતા પહેલાં શું છે નિયોજન? કોઈને ખ્યાલ છે? વોટ ડુ યુ મીન બાય નિયોજન, એન્ટરપ્રુનર, એન્ટરપ્રાઇઝ? ખ્યાલ છે કોઈને? અચ્છા, આમાંથી કેટલા લોકો એવા છે કે જીવનમાં એને કોઈ ના કોઈ સમયે કોઈ ના કોઈ વસ્તુનો બિઝનેસ કરવાનું મન થયું છે? નાનો મોટો ભલે ને, ગમે એવો કેમ નથી, નાનો મોટો તમને કોઈ ક્યારેય પણ એક નાનકડો બિઝનેસ, પોતાનો બિઝનેસ શરૂ કરવાની ઈચ્છા થઈ હોય, એક સેકન્ડ માટે કેમ નથી? એવા કેટલા લોકો છે? મને તો ઘણી વખત આવ્યું, નીચે નાસ્તો કરું, પાણીપુરી ખાતો ને આ કર્યા જવું. થાય છે ક્લિયર? આમ જાઉં ને કંઈક એવી વસ્તુ થાય ને આ કર્યા જવું. આવું કેટલા લોકોને વિચાર આવ્યો છે ક્યારેય પણ જીવનમાં નાનો મોટો બિઝનેસ કરવાનો? વેરી ગુડ, ખૂબ સરસ. શેનો વિચાર આવ્યો હતો આપણે મિત્ર? અચ્છા, બોલો તમને. શેનો? ચા નાસ્તાની. વાહ, બહુ સારો બિઝનેસ છે આ. હંમેશા ચાલે એવો બિઝનેસ છે. થાય છે ક્લિયર? યસ. લોખંડ એટલે સ્ક્રેપ કે રો મટીરિયલનો? વેરી ગુડ, ખૂબ સરસ. અહીંયાથી કોઈ હાથ ઊંચો કર્યો હતો? ઇમ્પોર્ટ એક્સપોર્ટ. આપણે પણ વાહ, મને એવું હમણાં કેરેલા ગયો હતો ને ત્યાંથી મને એવું થયું ત્યાંથી તો બહુ સસ્તા ભાવે મસાલા મળે છે, તો બધા મસાલાને અહીંયા લઈ આવવાના મણ મોઢે, ટન મોઢે, પછી ગુજરાતમાં પેકિંગ કરવાનું અને પછી અહીંયા વેચવાના ગ્રામ મોઢે. તો આવો મને વિચાર આવ્યો જેવી રીતે તમને આસામમાંથી. બહેનોમાંથી કોઈ હાથ ઊંચો કર્યો હતો? જી બેન. ક્લોઝિંગ બ્રાન્ડ, એક ક્લોથિંગ માટેની બ્રાન્ડ રજૂ કરવાનો આપણને એક વિચાર આવ્યો હતો. તો અલ્ટિમેટલી આપણને કોઈ ના કોઈ સમય આવો બિઝનેસ કરવાનો વિચાર આવે. ફોર એક્ઝામ્પલ, હું રોજ જોઉં આટલા છોકરાઓને નીચે જતા તો મને એવું થાય કે નીચે જો મસ્ત નાસ્તાની લારી હોય તો મજા આવી જાય કે નહીં? કેટલા બધા નાસ્તાવાળા ખુલી ગયા છે. તો મને પણ આવો બિઝનેસ કરવાનો વિચાર આવે. ફોર એક્ઝામ્પલ, આવો આવતો નથી પણ આપણે એ કલ્પના કરે, ફોર એક્ઝામ્પલ આવો વિચાર આવે. તો ટેકનિકલી અહીંયા મને આ વિચાર શા માટે આવ્યો? કારણ કે બજારમાં મેં શું જોયું, અહીંયા
માંગ, ડિમાન્ડ. અને સામે મારી ઈચ્છા શું છે તો કે ઉત્પાદન દ્વારા શું પૂરું પાડવું છે, કયો કન્સેપ્ટ ક્લિયર? તો એક વ્યક્તિ તરીકે જ્યારે કોઈ વ્યક્તિની બજાર સામે નજર હોય, એને એવું લાગે કે અહીંયા આ વસ્તુની ડિમાન્ડ હોઈ શકે છે અને મારે એની સપ્લાય પૂરી પાડવી છે. થયો કન્સેપ્ટ ક્લિયર? એટલે શું થાય તો કે ડિમાન્ડ છે, ડિમાન્ડની સામે મારે શું પૂરી પાડવી છે, સપ્લાય. હું કેવી રીતે સપ્લાય પૂરી પાડીશ? ઉત્પાદન દ્વારા. ઉત્પાદન માટે મારે શું કરવું પડશે તો કે ઉત્પાદનના જે અન્ય સાધન છે, જમીન, શ્રમ અને મૂડી, આ ત્રણેયનું શું કરવું પડશે? સંકલન. ફોર એક્ઝામ્પલ, મારે પાણીપુરીની શોપ ખોલવી હોય તો મારે પહેલાં તો શું કરવી પડશે? શોપ ખોલવી પડશે, કાચો માલ મંગાવવો પડશે, બટેટા બટેટા, થાય છે ક્લિયર? પછી શું રાખવું પડશે? માણસોને નોકરીમાં રાખીશ કે લો ભાઈ પાણીપુરી બનાવો. પછી એમાં મેં શું ઇન્વેસ્ટ કર્યું છે? ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, ફર્નિચર બનાવીશ, 2-4 ખુરશી મૂકીશ, ટેબલ મૂકીશ. તો આ ત્રણેયનું મેં શું કર્યું? સંકલન. અને અંતે હું કઈ પ્રક્રિયા કરીશ? ઉત્પાદન. કયો કન્સેપ્ટ ક્લિયર? તો હું જે વ્યક્તિ છું એ શું ગણાય? નિયોજક, એન્ટ્રેપ્રુનર. અને પ્રોસેસ છે એને આપણે શું કહીએ? નિયોજન. યસ. ફેન ચાલુ કરવો છે? ચાલુ કરો છે ને પંખો? મને બહુ જાજી સ્વિચની ખબર નથી, કદાચ ત્યાં પણ હોઈ શકે. આઈ હોપ કે અહીંયા જોઈ. અચ્છા, એક મિનિટ, આની સ્વિચ પેલી બાજુ હશે. થયો? ઓકે. તો હું એઝ અ વ્યક્તિ શું ગણાઈશ? નિયોજક. અને આ પ્રોસેસ શું ગણાશે? નિયોજન. આટલું ક્લિયર થઈ ગયું બધાને? યસ ઓર નો? યસ. તો નિયોજક છે એ ખરેખર શું કરે છે તો કે બજારમાં શું ઉઠાવે છે? જોખમ. શું ઉઠાવે છે? રિસ્ક. રિસ્ક હે તો વેરી ગુડ. ચલો, તો એ બજારમાં શું ઉઠાવે છે? જોખમ ઉઠાવે છે. જોખમ ઉઠાવવાનો મતલબ શું થાય કે પોતે રિસ્ક ઉઠાવે છે. કોઈ પ્રોડક્શન કરે, હું નીચે પાણીપુરીની દુકાન શોપ ચાલુ કરું, મે બી વેચાય, ન પણ વેચાય. ન વેચાય તો મેં જે મૂડીનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ પણ ડૂબી શકે. કયો કન્સેપ્ટ ક્લિયર? તો ટેકનિકલી એ શું ઉઠાવે છે? બજારમાં જોખમ ઉઠાવે છે. અને વળતર પેટે એની આવક શું હોય છે? શું મેળવે છે? નફો, એટલે કે પ્રોફિટ. અને ડૂબે તો લોસ. થાય છે ક્લિયર? નફો મેળવે છે. થયો કન્સેપ્ટ ક્લિયર બધાને? યસ ઓર નો? યસ. તો લખીએ આપણે નિયોજન. પેલા નિયોજક લખજો ને, નિયોજક. પછી આપણે નિયોજનની વ્યાખ્યા ઉપર આવીએ. નિયોજક, એન્ટ્રેપ્રુનર. નિયોજક એટલે એન્ટ્રેપ્રુનર. તો લખો, એવી વ્યક્તિ કે જે બજાર, કૌંસમાં લખશું. બજાર એટલે શું થશે? માંગ અને પુરવઠો. કૌંસમાં લખો, માંગ અને પુરવઠો, કૌંસ પૂરો. બજાર પર નજર રાખે છે. એવી વ્યક્તિ કે જે બજાર પર નજર રાખે છે, કોમાં જે ઉત્પાદનના સાધનો કયા? કૌંસમાં લખશું, ઉત્પાદનના સાધનો કયા? જમીન, શ્રમ અને મૂડી. ઉત્પાદનના સાધનો, કૌંસમાં લખશું જમીન, શ્રમ અને મૂડી, કૌંસ પૂરો. નું સંકલન કરે છે. સંકલન એટલે ભેગા કરવા, મેનેજમેન્ટ કરવું. ઉત્પાદનના સાધનો, કૌંસમાં લખશું જમીન, શ્રમ અને મૂડી, પછી કૌંસ પૂરો, પછી નું સંકલન કરે છે. લખું બોર્ડ ઉપર? જરૂર નથી લખવાની. પછી ત્રીજો મુદ્દો, જે ઉત્પાદનને લગતા નિર્ણયો, કયા નિર્ણયો? તો કે શેનું ઉત્પાદન કરવું, અથવા તો કેટલું ઉત્પાદન કરવું, કિંમતો શું રાખવી, વગેરે. શેનું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, કિંમતો શું રાખવી, વગેરે લે છે. ડન. ત્યાર પછીનું એમાં કન્ટિન્યુ. તથા જે બજારમાં શું ઉઠાવે છે?
જોખમ ઉઠાવે છે, બજારમાં જોખમ ઉઠાવે છે અને વળતર પેટે નફો મેળવે છે, વળતર પેટે નફો મેળવે છે, વળતર પેટે નફો મેળવે છે, તે વ્યક્તિને નિયોજક અને પ્રક્રિયાને નેક્સ્ટ પેજમાં લખો બેટા. હા, અને પ્રક્રિયાને ભલે થોડીક બુક વધારે ખર્ચાઈ જાય, એક પગારની અંદર બધા જ ખર્ચા નીકળી જશે. થાય છે ક્લિયર? ડન. અને પ્રક્રિયાને નિયોજન કહે છે, તે વ્યક્તિને નિયોજક અને પ્રક્રિયાને નિયોજન કહે છે. ક્લિયર છે ગાઈસ? ચલો, આ સમજાઈ ગયું. છતાં આપણને એક એરર આવે કે શ્રમ એક માણસ છે અને નિયોજક એ માણસ છે, તો આ બંનેની વચ્ચેનો શું તફાવત છે એને આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. કોમ્પ્યુટર સેક્ટરમાં કોણ ભણેલું છે? આઈટી કરેલું એવા કોઈ છે? ચલો, વેરી ગુડ. શું નામ છે આપણું મિત્ર? આર્યન. એવી કલ્પના કરો કે ભાઈ મારી પાસે અબજો કરોડો રૂપિયા પડ્યા છે. કેટલા રૂપિયા પડ્યા છે? અબજો કરોડો રૂપિયા. કેટલા પૈસા છે મને ખબર નથી. મારા અલગ અલગ સેક્ટરમાં બિઝનેસ છે. એગ્રીકલ્ચર સેક્ટરમાં બિઝનેસ છે, પછી મારી ઇન્ડસ્ટ્રીઝ છે અલગ અલગ સેક્ટરની અંદર, ત્યાર પછી કારની ફેક્ટરીઓ છે, બેન્કો છે મારી પોતાની, દરેક બિઝનેસમાં મારું ઇન્વેસ્ટમેન્ટ છે. થાય છે ક્લિયર? મને એવું વિચારે કે મારું આઈટી સેક્ટરમાં બિઝનેસ નથી અને આઈટી સેક્ટરનો ગ્રોથ સારો થાય છે. સમજાણો મુદ્દો આ? તો હું શું કરીશ તો કે આર્યનભાઈ, એવી કલ્પના કરો કે આર્યનભાઈ છે ઇન્ડિયાના સૌથી બેસ્ટ આઈટીશિયન છે. હું એને મારી ઘરે બોલાવીશ અને એમને 500 કરોડ રૂપિયાનો ઢગલો આપીશ. એમને કહીશ કે ભાઈ આઈટી સેક્ટરમાં કોઈ બિઝનેસ ચાલુ કરીએ આપણે. ડન. તો પોતે ભાઈ જશે. હવે સૌથી પહેલાં હવે એ ભાઈનું શું કામ છે તો પોતે નક્કી કરશે કે શેનો બિઝનેસ કરવો, એટલે કે શેની ડિમાન્ડ રાખવી અને સામે શું કરવી? સપ્લાય કરવી. જો કન્સેપ્ટ ક્લિયર? એટલે એ નક્કી કરશે કે ઝોમેટો જેવી કંપની નાખવી કે સ્વિગી જેવી નાખવી કે બ્લિંકિટ જેવી નાખવી કે ઉબર જેવી નાખવી, એ ડિસિઝન કોણ લેશે? આર્યનભાઈ. થાય એ ક્લિયર? બીજી વસ્તુ, શેનું ઉત્પાદન કરવું એ નક્કી કરે છે, પ્લસ જમીન, શ્રમ અને મૂડી એનું સંકલન પણ એ જ કરશે. ક્યાં ઓફિસ બનાવી, કયા માણસોને નોકરી પર રાખવા, કેવું ફર્નિચર બનાવવું, કેવી રીતે આપણે આખું પ્લાન કરવું, એ બધું પણ શું કોણ નક્કી કરે છે? એ ભાઈ નક્કી કરે છે. થાય છે ક્લિયર? અને હું એમને દર મહિને 10 લાખ રૂપિયાનો પગાર આપું છું. ધ પોઈન્ટ ઇઝ, તો હવે એ ભાઈ શ્રમ ગણાશે કે નિયોજન? પ્રશ્ન સમજાઈ ગયો બધાને? યસ ઓર નો? કામ બધું કોનું કામ કરે છે? નિયોજકનું. થાય છે ક્લિયર? પણ એ ભાઈ શું ગણાશે? શ્રમ ગણાશે કે નિયોજક? કેટલા લોકો માને છે શ્રમ ગણાશે? હાથ ઊંચો કરો. ઓકે, વેરી ગુડ. કેટલા લોકો માને છે નિયોજક ગણાશે? હાથ ઊંચો કરો. નિયોજક ગણાશે? હાથ ઊંચો કરો. વેરી ગુડ. ચલો, શા માટે નિયોજક લાગે છે? વેરી ગુડ. સંકલન એ કરે છે તો નિયોજક હોઈ શકે? એ ડિસિઝન પણ એ જ લે છે, શેનું ઉત્પાદન કરવું, કેટલું કરવું. યસ, બધું એ જ કરે છે. જી બેના? યસ, આપે કીધું ને શ્રમ. યસ, આગળ. જી હાજી, હા. યસ, એ બધાનું સંકલન કરે છે. કેટલા લોકો નિયોજક લાગે છે? હાથ ઊંચો કરો. કોઈ વાંધો નહીં, હાથ ઊંચો કરો. હમણાં ઘણા લોકોએ કર્યો હતો. યસ, શા માટે? સોરી, શ્રમ લાગે છે, માફ કરજો. કેટલા લોકોને શ્રમ લાગે છે? હાથ ઊંચો કરો. ચલો, વેરી ગુડ. શા માટે શ્રમ લાગે છે? ગુડ. વેતન રાખેલ છે, એમને વેતન મળે છે, આવક સ્વરૂપે શું મળે છે? વેતન મળે છે. વેરી ગુડ, ખૂબ સરસ. જી વચ્ચે બેના, માફ કરજો. પૈસા બીજાની મૂડીનું રોકાણ થયેલું છે. મૂળે મુદ્દો શું છે કે એમના ઉપર શું નથી? જોખમ નથી. એને પોતે જોખમ નથી લીધેલું. જો મૂડી એને નથી રોકી એટલે કે જોખમ એમની ઉપર નથી. આ સૌથી મોટો ટ્રેડ છે નિયોજકનો, જોખમ. માનો કે કાલ સવાર ઉઠીને કંપની ડૂબી ગઈ, હું ભલે મારા ઘરમાં આરામ કરું છું પણ છતાં બધું જોખમ કોના પર છે? મારા પર. માનો કે કાલ સવાર ઉઠીને કંપની ડૂબી ગઈ તો ભાઈ શું કરશે? હાથ કંખેરીને આગળ વધશે. જેવો કન્સેપ્ટ ક્લિયર? આ પર્ટિક્યુલર એક્ઝામ્પલમાં જોખમ કોના પર છે? મારા પર છે. તો હું શું બની ગયો? નિયોજક. અને ભાઈ શું બની ગયા? શ્રમ. સમજાઈ ગયું બધાને?
પણ માનો કે એવી કલ્પના કરો કે ભાઈ 500 કરોડની બેંકમાંથી લોન લઈને આવ્યા હોત ને બિઝનેસ ચાલુ કર્યો હોત તો એ શું બની જાત? એટલે જે વ્યક્તિ પર જોખમ હોય એ વ્યક્તિ શું ગણાશે? નિયોજક. જોખમ એ બહુ મોટો ગુણ ટ્રેટ છે નિયોજકનો. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર? ને જો જોખમ નથી તો એને નિયોજન ગણવામાં આવતું નથી. તમે માનો કે કોઈ કંપનીના શેર ખરીદી લીધા તો ટેકનિકલી જોખમ કોના પર આવી ગયું? તમારા પર પણ. કારણ કે શેરના જો કંપની ડૂબે તો શેરના પૈસા પણ શું થઈ જાય? ડૂબી જાય. તો તમે પણ શું બની ગયા કહેવાય? નિયોજક. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર બધાને? આમાં કોઈ એરર છે નહીં ને? ચલો તો આગળ ચર્ચા કરીએ. તો વસ્તુનું ઉત્પાદન થઈ ગયું. આપણે ઉત્પાદનના 4 સાધનોને ભેગા કરી એમાંથી શું કર્યું? ઉત્પાદન કરી નાખ્યું. ચલો તો આપણે ઉત્પાદનના 4 સાધનોમાંથી શું કર્યું? ઉત્પાદન. મૂળ એક્ઝામ્પલમાં આવતા રહીએ. મારે પેનમાં લખવાની શું હતી? બોર્ડ પર લખવાની પેનની શું હતી જરૂરિયાત? તો મેં શું ઊભી કરી? માંગ. માંગ માટે શું પૂરું પાડવો પડશે? પુરવઠો. શેના દ્વારા પુરવઠો પાડશે? ઉત્પાદન દ્વારા. તો ઉત્પાદકે શું ભેગું કર્યું? જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. હવે એ ઉત્પાદન થયેલું છે. માનો કે મેં પેનની ડિમાન્ડ ક્યાં કરી છે? ગાંધીનગરમાં નીચે. પણ આનું ઉત્પાદન થયેલું છે ફોર એક્ઝામ્પલ લુધિયાણામાં. થાય છે ક્લિયર? તો લુધિયાણા બેઠા બેઠા આ પેન મારી ગાંધીનગરની ડિમાન્ડ પૂરી કરી શકે નહીં. એને લુધિયાણાથી ક્યાં પહોંચાડવી પડે? પહેલાં ગાંધીનગર. થાય છે ક્લિયર? તો ઉત્પાદન થાય, વસ્તુનું શું થાય? વિતરણ. ઉત્પાદન થાય, વસ્તુનું શું થાય? વિતરણ એટલે કે ડિસ્ટ્રીબ્યુશન. ડિસ્ટ્રીબ્યુશન એટલે કઈ પ્રક્રિયા છે? તો કે કોઈ ઉત્પાદન બિંદુથી માંગના બિંદુ સુધી વસ્તુ કે સેવા પહોંચાડવાની પ્રવૃત્તિ. સમજાઈ ગઈ વ્યાખ્યા એની? ડિસ્ટ્રીબ્યુશન એટલે શું થયું? ઉત્પાદન બિંદુથી ક્યાં સુધી? માંગ બિંદુ સુધી વસ્તુ કે સેવા પહોંચાડવાની પ્રવૃત્તિ. બટેટા ઉગે ક્યાં? ખેતરમાં, બનાસકાંઠામાં કે કોઈ જગ્યાએ બટેટા ઉગે અને આપણે ખરીદવા માટે ક્યાં જઈએ? તો કે આપણા ઘરની નીચે, સોસાયટી નીચે જે શોપ હોય ત્યાં. તો ભાઈ ખેતરથી એ શોપ સુધી પહોંચાડવાની જે પ્રવૃત્તિ છે એને આપણે શું કહીએ? ડિસ્ટ્રીબ્યુશન. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર? તો લખીએ આપણે વ્યાખ્યા ડિસ્ટ્રીબ્યુશનની. ડિસ્ટ્રીબ્યુશન તો એની વ્યાખ્યા લખીએ કે ઉત્પાદન બિંદુથી માંગ બિંદુ સુધી, ઉત્પાદન બિંદુથી માંગ બિંદુ સુધી વસ્તુ કે સેવાઓને પહોંચાડવાની પ્રવૃત્તિ. અચ્છા, અને આર્થિક પ્રવૃત્તિ ગણાય કે ના ગણાય? ગણાય કે ના ગણાય? ગણાય. થાય છે કે ડિસ્ટ્રીબ્યુશન પણ એક આર્થિક પ્રવૃત્તિ જ છે. ચલો ત્યાર પછી ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું એટલે કે આ લુધિયાણામાં પેન બની હતી, મારા સુધી પહોંચી ગઈ, મેં ખરીદી લીધી. હવે હું આનો શું કરીશ? વપરાશ, કન્ઝપ્શન. બોર્ડ ઉપર લખવાનું ચાલુ કરીશ, ઘસવાનું ચાલુ કરીશ. થાય છે ક્લિયર? તો ડિસ્ટ્રીબ્યુશન થયા પછી કોઈ પણ વસ્તુનો શું થાય? વપરાશ એટલે કન્ઝપ્શન. તો ફરીથી માંગ હતી, માંગની સામે શું પૂરું પાડવું છે? પુરવઠો. પુરવઠા માટે શું થયું? એનું ઉત્પાદન. ઉત્પાદન થયું ત્યાં સુધી, અહીંયા સુધી શું થયું? ડિસ્ટ્રીબ્યુશન. મારી પાસે આવી ગયું એટલે હું શું કરીશ? આનો વપરાશ, કન્ઝપ્શન. હું રોજ લખવાનું ચાલુ કરીશ, ઘસવાનું ચાલુ કરીશ. એક દિવસ તૂટી જશે, બગડી જશે, ખોવાઈ જશે, ઘસાઈ જશે. થાય છે ક્લિયર? તો હું ફેંકી દઈશ. અને શું કરીશ? ફેંકી દીધા પછી ફરીથી મારે લખવાનું તો ચાલુ છે કે નહીં? તો શું કરીશ? નવી ખરીદવા માટે જઈશ. થાય છે ક્લિયર? તો કન્ઝપ્શન વધે તો જેમ જેમ કન્ઝપ્શન વધે એમ પાછી શું વધે? માંગ વધે. તો કન્ઝપ્શન થાય, એક વાત પૂરી થઈ ગઈ તો પાછી શું? નવી ખરીદવા માટે જઈશ તો પાછી મેં શું ઊભી કરી? માંગ. માંગ માટે શું પૂરો પાડશે? પુરવઠો. શેમાંથી પૂરો પાડશે? બોલો બધા. માંગ છે, માંગની સામે શું પૂરો પાડશે? પુરવઠો. પુરવઠો શેમાંથી પૂરો પાડશે? ઉત્પાદન. ઉત્પાદન શેમાંથી કરશું? જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. ઉત્પાદન થયું એનું શું થયું? વિતરણ. વિતરણ થયું પછી શું થયું? વપરાશ. વપરાશ થયું પાછી શું સર્જાણી? થયો કન્સેપ્ટ ક્લિયર? તો આ ત્રણેય આર્થિક પ્રવૃત્તિ છે. તો અહીંયાથી આપણે એક વ્યાખ્યા બનાવીએ અર્થશાસ્ત્રની, જે ટેક્સ્ટ બુકની વ્યાખ્યા છે તે.
તો અર્થશાસ્ત્ર એટલે શું થાય? હમણાં કંઈ લખવાનું નથી, સાંભળી લો પહેલાં. અર્થશાસ્ત્ર એટલે શું થાય? તો કે લોકોની જરૂરિયાત કે માંગ પૂર્તિ માટે ઉત્પાદનના સાધનોમાંથી ઉત્પાદન, તેનું વિતરણ અને વપરાશનો અભ્યાસ કરતું શાસ્ત્ર. સમજાઈ ગઈ વ્યાખ્યા ઇઝીલી? હવે જો પહેલેથી આ વ્યાખ્યા સમજાવી હોત તો સમજાત નહીં. થાય છે ક્લિયર? તો થોડુંક આપણને અટપટું લાગે કે આ શું કહેવા માગે છે, પણ એક્ઝેક્ટલી આપણને હવે સમજાઈ જાય. તો લખીએ આપણે અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ. અર્થશાસ્ત્રને આપણે અંગ્રેજીમાં શું કહીશું? ઇકોનોમિક્સ. અર્થશાસ્ત્ર એટલે શું થશે? ઇકોનોમિક્સ. તો એમાં લખીએ એની વ્યાખ્યા શું છે? તો કે લોકોની જરૂરિયાત કે માંગ પૂર્તિ અર્થે, લોકોની જરૂરિયાત કે માંગ પૂર્તિ અર્થે ઉત્પાદનના સાધનોમાંથી ઉત્પાદન, તેનું વિતરણ, અને એક ચેર મૂકી દો ને અહીંયા. ઉત્પાદન, તેનું વિતરણ અને વપરાશ. ઉત્પાદન, તેનું વિતરણ અને વપરાશનો અભ્યાસ કરતું શાસ્ત્ર. વપરાશનો અભ્યાસ કરતું શાસ્ત્ર. અહીંયા છેલ્લે જવા દો, સાવ છે ને લાવ. શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ડન. ચલો બે આમાં આપણી પાસે અલગ અલગ શબ્દ છે. એક શબ્દ છે આપણો અર્થશાસ્ત્ર. જેની આપણે વ્યાખ્યા ભણ્યા, જેને આપણે અંગ્રેજીમાં શું કહીશું? ઇકોનોમિક્સ. થાય છે ક્લિયર? પણ હજી આપણા સિલેબસમાં કયો શબ્દ છે સિલેબસ તમારી જોડે? હા કે ના? ડાઉનલોડ કરેલો ડિજિટલ કોપીમાં કોઈ રીતે છે સિલેબસ? જોઈ લો. અરે ભાઈ એક કામ કરજો, બધા સ્ટુડન્ટ માટે છે ને આજે સિલેબસથી એક પ્રિન્ટ કાઢી નાખજો. છે પ્રિન્ટર ચાલુ? ગઈકાલ બગડ્યું તો પૂછજો, પ્રશાંતભાઈને બોલાવો ને. તમારી પાસે જેમની પાસે ઓનલાઈન છે એ તો ખોલો. ચલો, જેમની પાસે ડિજિટલ સ્વરૂપે છે એ તો ખોલો. પ્રિન્ટરનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ને? પ્રિન્ટરનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ને? તો બધા છોકરાઓનો એક સિલેબસ પ્રિલિમ્સનો અને મેઇન્સનો ગુજરાતીવાળો. ઇંગ્લિશ મીડિયમવાળું કોઈ છે? ઓકે, 2 કોપી ઇંગ્લિશ મીડિયમ, બાકી બધી ગુજરાતી મીડિયમ. કાઢીને આપો ને, અત્યારે જ આપી દો. ડન. ચલો, તો સિલેબસની એક કોપી રાખવી જરૂરી છે. થાય છે ક્લિયર? હંમેશા તમારી પાસે હોવી જોઈએ. સો ધ પોઈન્ટ ઇઝ, સિલેબસમાં કયો શબ્દ પ્રયોગ કરેલો છે? અર્થશાસ્ત્ર કે કયો શબ્દ છે? અર્થતંત્ર. કયો શબ્દ યુઝ કર્યો છે? અર્થતંત્ર. ઇકોનોમી. તો આને આપણે શું કહીશું? ઇકોનોમિક્સ. આને આપણે અર્થતંત્રને શું કહીશું? ઇકોનોમી. બંને સમાન છે કે અલગ અલગ છે? અલગ અલગ છે. તો શું વિવિધતા છે? આવો પ્રશ્ન જાગે. થાય છે તો કોને આપણે અર્થશાસ્ત્ર કહીશું અને કોને આપણે અર્થતંત્ર કહીશું? શું તફાવત છે? કોમર્સવાળા કેટલા છોકરાઓ છે? હાથ ઊંચો કરો. હવે ઘટી ગયા ને? ના, છે હજી હચવાયેલા પડ્યા છે કોમર્સમાં. યસ. તો બોલો, કોને અર્થશાસ્ત્ર કહીશું ને કોને અર્થતંત્ર કહીશું? અચ્છા, આર્ટ્સવાળા કેટલા છે જે લિટરેચર ભણ્યા હોય? હિન્દી, ઇંગ્લિશ કે ગુજરાતી લિટરેચર ભણ્યા એવા કેટલા છે? યસ, વેરી ગુડ. આપ શું ભણેલા છો મિત્ર? આર્ટ્સમાં હિન્દી છે, ઇંગ્લિશ છે, ગુજરાતી? હિન્દી લિટરેચર. ચલો, તો આપણે એક બીજો શબ્દ યુઝ કરતા હોય વારે વારે. એક છે ગ્રામર, એટલે કે વ્યાકરણ, અને બીજું છે લિટરેચર, એટલે કે સાહિત્ય. આ બંને વચ્ચે શું તફાવત છે? કોને આપણે ગ્રામર એટલે કે વ્યાકરણ કહીશું અને કોને સાહિત્ય કહીશું? તો જુઓ, સિમ્પલ છે. ગ્રામરમાં શું છે? નિયમો છે.
ગ્રામર શું છે કે નિયમોનો સમૂહ છે. ફોર એક્ઝામ્પલ, ગુજરાતી લિટરેચરની અંદર છંદના નિયમો, સમાસના નિયમો, આ બધું શું બની ગયું? જોડણીના નિયમો, વાક્યના નિયમો, એ બધું શું બની ગયું? ગ્રામર. એ નિયમોનો પ્રયોગ કરી અને હું કોઈ કૃતિની રચના કરું તો એ શું બની ગયું? સાહિત્ય. એવી જ રીતે અર્થશાસ્ત્ર શેની વાત કરે છે? નિયમો અને સિદ્ધાંતોની. આમાં નિયમો છે, માંગનો નિયમ, પુરવઠાનો નિયમ, ફુગાવાના નિયમો, થાય છે ક્લિયર? અને એ નિયમોનો પ્રયોગ જો આપણે કોઈ વિસ્તારમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ તો એ વિસ્તારનું શું બની જાય? અર્થતંત્ર. અર્થશાસ્ત્રના નિયમો તમારા ઘરમાં લાગુ પાડો તો આ શું બની ગયું? તમારા ઘરનું અર્થતંત્ર. થાય છે ક્લિયર? અર્થશાસ્ત્રના નિયમ આપણે ગાંધીનગરમાં લાગુ પાડીએ તો શું બની ગયું? ગાંધીનગરનું અર્થતંત્ર. આપણે આખા ભારતમાં લાગુ પાડીએ તો કયું બની જાય? ભારતનું અર્થતંત્ર. ગુજરાતમાં લાગુ પાડીએ તો ગુજરાતનું અર્થતંત્ર. વિશ્વમાં લાગુ પાડીએ તો વિશ્વનું અર્થતંત્ર. એટલે કે આ નિયમો છે, આ નિયમોને લાગુ પાડ્યા બાદના પરિણામો કે અસરો છે. સમજાણો મુદ્દો? નિયમો બધે કેવા હોવાના? સરખા હોવાના કે અલગ અલગ? સરખા. નિયમો તો બધાના કેવા હોવાના? અર્થશાસ્ત્રના નિયમો મારા માટે સરખા, તમારા માટે સરખા. યસ ઓર નો? યસ. ગ્રામરના નિયમો છે, છંદના નિયમ છે, તો મારા માટે જે છંદનો નિયમ છે તમારા માટે પણ રહેવાનો. થાય છે ક્લિયર? તો નિયમો બધા માટે કેવા હોવાના? સરખા. પણ નિયમોને લાગુ પાડ્યા બાદની જે અસરો છે બધાને કેવી મળવાની? સમાન કે અલગ અલગ? અલગ અલગ. વાંધો નહીં, હવે છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય છે. ડન છે? તો નિયમો બધા માટે કેવા રહેવાના? તમે ટૂંકમાં તમે બધા કેવું છે? નેચરલ નહોતા, બધા કંઈક અલગ ઝોનમાં આવી ગયા હતા, એવું લાગતું હતું કે નહીં? હવે નેચરલ છો કે નહીં? જો ચર્ચા કરવાની. મારી સાથે લેક્ચરમાં ભણવાનો બેસ્ટ પેટર્ન એ છે કે આપણે જે બોલીએ છીએ ને ઇમેજિન કરતા જજો, નહીંતર આ વિષય અઘરો લાગશે. હું ખોટું ડરાવતો નથી, પણ આ વિષય એકચ્યુઅલમાં થોડોક વિચિત્ર તો છે જ. એ તો હકીકત છે કે નહીં? ઘણા કદાચ પુસ્તકોમાંથી અગાઉની તૈયારીવાળા કેટલા છોકરાઓ છે થોડી ઘણી અગાઉ તૈયારી કરી હોય તો કદાચ પુસ્તકોમાંથી વાંચવાનો પ્રયત્ન કર્યો હોય, કોઈ જગ્યાથી વાંચવાનો પ્રયત્ન કર્યો હોય તો આપણને ટફ લાગ્યો હોય. અહીંયા આપણે ઇમેજિન કરતા જઈશું. જેટલા તમે એક્ઝામ્પલનો ભાગ બનશો, જેટલા તમે ઇમેજિનેશનનો. તમારી બેન તબિયત સારી છે ને આજે? નાસ્તમાં હાજી સારું છે બધું? ઓકે. તો તમે સાથોસાથ ઇમેજિન કરતા જશો, તમે સાથોસાથ આનો ભાગ બનતા જશો તો કેવું થઈ જશે? તમારા માટે એકદમ ઇઝી થઈ જશે. કેવો કન્સેપ્ટ ક્લિયર બધાને? યસ ઓર નો? યસ. ચલો તો પાછા આવતા રહીએ. તો આ નિયમો છે અને આ શું છે? નિયમોને લાગુ પાડ્યા બાદના પરિણામો કે અસરો છે. તો આ આપણે લખીશું અર્થશાસ્ત્ર એ શું છે? તો કે તે નિયમો કે સિદ્ધાંતોનો સમૂહ છે. આપણે શા માટે આ ચર્ચા કરીએ છીએ હમણાં ખબર પડી જશે. તે નિયમો કે સિદ્ધાંતોનો સમૂહ છે. અને આ શું છે? તો કે તે નિયમોને લાગુ પાડ્યા બાદના પરિણામો કે અસરો છે. અચ્છા, બે સગા ભાઈ છે, બે સગા ભાઈ છે, બેયની આવક સેમ છે એવી કલ્પના કરીએ. બે સેમ બિઝનેસ કરે છે, બે અડધો અડધો સરખો પગાર લે છે. બંનેના ઘરની ઓલમોસ્ટ પરિસ્થિતિ પણ કેવી થઈ જાય? સેમ. એટલે બંને માટે અર્થશાસ્ત્રના નિયમો કેવા લાગુ પડશે? સેમ. પણ બંનેના ઘરનું અર્થતંત્ર સમાન હશે? એ કેવું હશે? અલગ અલગ. કારણ કે બંનેનું બિહેવિયર, જે ઇકોનોમિકલ બિહેવિયર કેવું હોય? અલગ અલગ. કયો કન્સેપ્ટ ક્લિયર? અર્થશાસ્ત્રના નિયમો બધે કેવા હોવાના? સમાન. પણ એનું અર્થતંત્રનું અમલીકરણ કેવું હોવાનું? બધી જગ્યાએ અલગ અલગ. તો આ કેવા હોય છે? તે બધે સમાન હોય છે. તે બધે જ સમાન હોય છે. આ શું છે? તો કે તે વિવિધતા ધરાવે છે. ડન. લખી નાખો, પછી આપણે ચર્ચા કરીએ. પેલો ચાર્ટ ડ્રો કરવાનો બાકી છે ને? એક કામ કરો, પહેલાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા લખી તમે? ડન. આ લખી નાખો, પછી આપણે ચાર્ટ ડ્રો કરીએ.
લખાઈ ગયું? ચલો ત્યાર પછી આપણે ચર્ચા કરીએ એનો ચાર્ટ. આ ડ્રો કરી નાખો આખો. આ ડ્રો કરી નાખો હવે. ડન છે ગાઈસ? લખાઈ ગયું બધાને? ચલો તો આપણે એક મોટો પોર્શન પૂરો થાય છે. એ છે અર્થશાસ્ત્ર અને અર્થતંત્ર વચ્ચેનો તફાવત, એની વ્યાખ્યા અને બેઝિક કન્સેપ્ટ. હવે મારો પ્રશ્ન એ છે કે આપણે જો કોમર્સમાં કયો વિષય ભણીને આવ્યા? અર્થશાસ્ત્ર. જીપીએસસી યુપીએસસીના સિલેબસમાં કયો વિષય છે? અર્થતંત્ર. આપણે જે ભણીને આવ્યા નિયમો અને સિદ્ધાંતો છે, જે આપણા સિલેબસમાં છે એનું ઇમ્પ્લિમેન્ટેશન છે. આપણે ભારત અને ગુજરાતનું શું ભણવાનું છે? અર્થતંત્ર. આટલો કન્સેપ્ટ ક્લિયર થયો પહેલાં બધાને? એનો મતલબ એમ કે આપણો જે વિષય છે આને આપણે પ્યોર સબ્જેક્ટ કહી શકીએ, અને આ કેવો સબ્જેક્ટ છે? અપ્લાઇડ સબ્જેક્ટ છે. આ કેવો સબ્જેક્ટ છે? અપ્લાઇડ. ફોર એક્ઝામ્પલ બાયોલોજી છે પ્યોર સબ્જેક્ટ છે, પણ બાયોટેકનોલોજી છે, માઇક્રોબાયોલોજી છે, આ બધા કેવા સબ્જેક્ટ છે? ડેરી માઇક્રોબાયોલોજી છે, એ બધા કેવા સબ્જેક્ટ છે? અપ્લાઇડ સબ્જેક્ટ છે. થાય છે ક્લિયર? એવી જ રીતે અર્થશાસ્ત્ર છે પ્યોર સબ્જેક્ટ છે, પણ અર્થતંત્ર એ પર્ટિક્યુલર સબ્જેક્ટના એક સેગમેન્ટ, એનું અપ્લાઇડ સેગમેન્ટ છે, આપણે એને ભણીએ છીએ કે જે વ્યવહારુ હોય છે. જે શેની ઉપર ડિપેન્ડ છે? વ્યવહારુ શાસ્ત્ર છે. કેવો કન્સેપ્ટ ક્લિયર? યસ ઓર નો? યસ. એનો મતલબ એમ કે જે કોમર્સવાળા ભણીને આવ્યા એ પણ એમના માટે પણ આ વિષય કેવો છે? નવો જ છે. તો સાયન્સવાળા માટે નવો છે, આર્ટ્સવાળા માટે નવો છે, અને કોમર્સવાળા માટે નવો છે. એટલે કદાચ કોઈ આમાં એવું દુઃખી થતું હોય કે આ અમારો વિષય નથી તોય ખોટું છે, અને કોઈ મોજમાં આવી ગયું હોય કે અમારો વિષય છે એનો ભૂગા કાઢી નાખશું તોય ખોટું છે. કારણ કે બધા માટે કેવો વિષય છે? આ નવો વિષય છે. હવે સમજાઈ ગયું બધાને? યસ ઓર નો? યસ. તો આ એક નવો જ વિષય આપણે ભણીએ છીએ. હા, જેમાં અમુક કન્સેપ્ટ છે આપણને અહીંયા કામ લાગશે, પણ આ બધા માટે નવો છે. તો કોઈના મનમાં એવું હોય કે હું આ ન ભણી શકું, તો એ ખોટી માનસિકતા છે.
થયો કન્સેપ્ટ ક્લિયર? યસ ઓર નો? યસ, કારણ કે આપણે અપ્લાઇડ સબ્જેક્ટ ભણીએ છીએ. ચલો તો આગળ ચર્ચા કરીએ. અચ્છા, હવે તમને ખબર હતી, ઘણા બધા આપણે જેટલા લોકો, ઘણા તો 4-5 દિવસથી ચર્ચામાં છે, અને ઘણા લોકોને ગઈકાલે ખબર પડી ગઈ કે આજે આપણે શું ભણવાનું છે? ઇકોનોમિક્સ ભણવાનું છે. યસ ઓર નો? ખબર હતી કે નહીં બધાને? હા, તમને ક્યાંક ને ક્યાંકથી મેસેજ મળ્યો હશે, અથવા તો મેં પોતે પણ કાલે ગઈકાલે જેટલા લોકો મને મળ્યા હતા એમને કીધું હતું. ઓવરઓલ મે બી કદાચ ટેલિગ્રામમાં કે એડવર્ટાઇઝમેન્ટમાંથી તમને ખબર પડે છે કે આજે આપણે ઇકોનોમિક્સ ભણવાનું છે. તમને જ્યારથી ખબર પડી ગઈકાલથી, ત્યારથી અત્યાર સુધી ઇકોનોમિક્સમાં આપણે શું ભણશું, શું વિચાર આવ્યો હતો કે શું ભણવાનું હશે આપણામાં, શું ભણશું? આવો પ્રશ્ન જાગે ને. ફોર એક્ઝામ્પલ, હું તમને એવું કહું, આવતીકાલે આપણે હિસ્ટ્રી ભણીશું. હજી હું તમને હમણાં છેલ્લે એ નથી એક્ઝામ્પલ છે, તો આવતીકાલે માનો કે આપણે હિસ્ટ્રી ભણીશું, તો આપણને શું વિચાર આવે? તો આપણે કોઈ રાજા ભણીશું, કોઈ કાળ ભણીશું, કંઈક એકાદી સભ્યતા ભણીશું. થાય છે ક્લિયર? માનો કે એમ કહો આવતીકાલે આપણે ફોર એક્ઝામ્પલ કલ્ચર ભણીશું. થાય છે ક્લિયર? તો તમને શું વિચાર આવે કે કોઈ ડાન્સ ભણીશું, કોઈ નૃત્ય ભણીશું, કોઈ ફોક ડાન્સ, ફોક લવર, કલ્ચરની જે બાબતો, તહેવારો છે, મંદિરો છે, આ બધું ભણીશું. યસ ઓર નો? યસ. ઇકોનોમીમાં શું ભણવાનો વિચાર આવ્યો હતો? આપણે શું ભણશું આજે? સર શું ભણાવશે આવીને? શું ભણવાનું શાસ્ત્ર છે? અર્થશાસ્ત્રમાં શેનો અભ્યાસ થાય છે? શું ભણવાનું શાસ્ત્ર છે? તો વ્યવહારો સર મને એવું થાય કે આપણે શું નાણાં ભણવાનો શાસ્ત્ર છે. વિચાર આવે કે નહીં કે સર પૈસા ભણાવશે, આમ કાઢશે ખીચામાંથી 500ની નોટ ને કહેશે જો છોકરાઓ 500ની નોટ આવી હોય. આવી છે ક્લિયર? તો ક્યાંક ને ક્યાંક અર્થશાસ્ત્રની એક સૂક્ષ્મ વ્યાખ્યા કરવામાં આવે છે કે અર્થશાસ્ત્ર એ શેનો અભ્યાસ છે? તો કે નાણાંનો અભ્યાસ છે. મેં તો ઘણા લોકોને યુટ્યુબમાં બધે કહેતા જોયા છે કે અર્થ એટલે નાણાં અને શાસ્ત્ર એટલે શાસ્ત્ર. તો અર્થશાસ્ત્ર એટલે નાણાંનું શાસ્ત્ર. એટલે કે અર્થશાસ્ત્રના કેન્દ્રમાં શું લાગે આપણને? શું હોઈ શકે? નાણાં હોઈ શકે, પૈસા હોઈ શકે. આવું લાગે કે નહીં? યસ ઓર નો? યસ. પણ આ ખોટું છે. અર્થશાસ્ત્ર ત્યારે પણ હતું કે જ્યારે નાણાં નહોતા. નાણાં તો અર્વાચીન શોધ છે. નાણાં તો છેલ્લા તમે જોશો ને તો હકીકતમાં 700-800 વર્ષ કે એકાદ હજાર વર્ષથી શોધાયેલી શોધ છે. પણ અર્થશાસ્ત્ર તો ત્યારથી છે કે જ્યારે પૈસા પણ નહોતા. ત્યારે ઇકોનોમી કેવી રીતે ચાલતી? સાટા પદ્ધતિ, બાર્ટર સિસ્ટમથી. કે તમે ઘઉં ઉગાડ્યા, મેં ચોખા ઉગાડ્યા, હું તમને ચોખા આપું, તમે મને શું આપો? ઘઉં આપો. થાય છે ક્લિયર? એને આપણે શું કહીશું? વસ્તુ વિનિમય, કે ગુડ્સની સાથે ગુડ્સનો વિનિમય થયો, અથવા તો વસ્તુ અને સેવાનો પણ વિનિમય થઈ શકે. એ જમાનામાં જો મારો લેક્ચર હોત તો તમે બધા કોઈના કોઈ ઘઉં લઈ આવે, કોઈ ચોખા, કોઈ ટમેટા, બટેટા, બધા પોટલા લઈને આવે, લેક્ચર પતે એટલે પોટલા મૂકીને જાય. થાય છે કે આ શું થયું? વસ્તુ સામે શેનું વિનિમય થયું? સેવાનું વિનિમય થયું. થાય છે કે સેવા સામે સેવાનું વિનિમય સંભવ છે. કે કોઈને ઉત્પાદન નથી, ઘઉં કે ચોખા નથી ઉગાડતા, તેવું કે સર વાંધો નહીં, અમે લોકો તો કે વાળ કાપવાનું કામ કરે છે, વાણંદ છીએ, તમે આવજો, વાળ કાપી દઈશું, દાઢી કરી આપશું. તો આ શું થઈ ગયું? સેવા સાથે સેવાનું વિનિમય થયો. કન્સેપ્ટ ક્લિયર? તો જે સમયે નાણાં નહોતા ત્યારે પણ ઇકોનોમી તો હતી. તો ઇકોનોમીના અભ્યાસ માટે નાણાં એ પ્રાથમિક જરૂરિયાત નથી. આ માઇન્ડસેટ આપણે ડે 1થી બનાવવો પડશે. તો તમે ફુગાવો ભણી શકશો, તો જ તમે જીડીપી પણ ભણી શકો. અર્થશાસ્ત્રના કેન્દ્રમાં આપણે નાણાંને જોતા નથી. નાણાં તો શું છે? માત્ર વિનિમયનું સાધન છે. નાણાંનું કામ શું છે ખાલી? તો કે બે લોકોની વચ્ચે ઇઝીલી ટ્રાન્ઝેક્શન થઈ શકે, ઇઝીલી આર્થિક વ્યવહાર થઈ શકે, એના માટેનું માધ્યમ છે. જો કન્સેપ્ટ ક્લિયર? યસ ઓર નો? યસ. તો ઇકોનોમીના કેન્દ્રમાં શું છે? માનો કે પૈસા રહેશે, કંઈક બીજું તો હશે કે નહીં? ઇકોનોમીના કેન્દ્રમાંથી પૈસાને કાઢી નાખ્યા, તો ઇકોનોમીના સેન્ટરમાં શું છે? ઇકોનોમીનો અભ્યાસ કરવો હોય તો શેના આધારે આપણે નક્કી કરીએ? તો ઇકોનોમીના કેન્દ્રમાં છે ઉત્પાદન. ઇકોનોમીનો હીરો કોણ છે? ઉત્પાદન. ઇકોનોમીનો જાન લઈને જઈએ તો વરરાજો કોણ છે? ઉત્પાદન. ઇકોનોમીનો રજનીકાંત કોણ છે? ઉત્પાદન. તો યો કન્સેપ્ટ ક્લિયર? માનો કે બે દેશ છે, એક દેશ છે અમેરિકા અને બીજો દેશ છે પાકિસ્તાન. એક કયો છે? અમેરિકા, અને બીજો કયો છે? પાકિસ્તાન. કયો દેશ વધારે સમૃદ્ધ છે? અમેરિકા. શેના આધાર ઉપર કહી શકો? એની ઇકોનોમીની સાઇઝ ઉપરથી. ઇકોનોમીની સાઇઝ આપણે કેવી રીતે માપીએ છીએ? વેરી ગુડ. શેના દ્વારા? જીડીપી દ્વારા. જીડીપી. ઇકોનોમીની સાઇઝ આપણે શેના આધારે માપીએ છીએ? જીડીપી દ્વારા. કે એવો દેશ મોટો કે જેની જીડીપી વધારે. તો જીડીપીનો મતલબ શું થાય? ગ્રોસ ડોમેસ્ટિક. આ શું છે? આપણે બહુ આગળ ભણીશું. પી એટલે શું થશે?
પ્રોડક્ટ અથવા તો પ્રોડક્શન. તો ઇકોનોમીના કેન્દ્રમાં, જો ઇકોનોમીની સાઇઝ માપવી હોય તો આપણે શેના આધારે માપીએ છીએ? પ્રોડક્ટ એટલે કે ઉત્પાદન. કે જે દેશનું ઉત્પાદન વધારે એ દેશ સમૃદ્ધ, જે દેશનું ઉત્પાદન ઓછું એ દેશ કેવો? ગરીબ. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર? એનો મતલબ એમ કે ઇકોનોમીના કેન્દ્રમાં શું છે? ઉત્પાદન. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર? ભારતની જીડીપી વધે એનો મતલબ શું થયો? કે ભારતમાં ઉત્પાદન વધ્યું. પૈસા વધ્યા એવું નહીં, શું વધ્યું? ઉત્પાદન વધ્યું. એને આપણે માપીએ છીએ પૈસામાં, પણ આપણે એકચ્યુઅલમાં શું ગોતીએ છીએ કે શેમાં વધારો થાય છે? ઉત્પાદનમાં. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર? ચલો, હવે મુદ્દો એવો થાય તો આ ઉત્પાદન કોણ કરે? પહેલાં તો આપણે એ પ્રશ્ન પૂછ્યો કે શેમાંથી ઉત્પાદન. પહેલો કયો પ્રશ્ન આપણે ભણ્યા? શેમાંથી ઉત્પાદન. તો શેમાંથી ઉત્પાદન થાય છે? જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. આનું તો આપણને સમાધાન મળી ગયું કે નહીં? યસ ઓર નો? યસ. બીજું એવો પ્રશ્ન જાગે કે કોણ ઉત્પાદન કરશે? કોના દ્વારા? આવો પ્રશ્ન પણ આવી શકે કે નહીં? કે કોના દ્વારા ઉત્પાદન? ઉત્પાદનને લગતા નિર્ણયો કોણ લે છે? ઉત્પાદનને લગતા નિર્ણયો કોણ લે છે છોકરાઓ? નિયોજક. તો નિયોજક તરીકે ક્યારેય સરકાર આવી શકે? પોસિબલ છે કે ગવર્મેન્ટ પોતે ઉત્પાદન કરે, પોતાની ફેક્ટરી નાખે, પોતાનું કારખાનું નાખે? સંભવ છે કે નહીં? કે નિયોજકની ભૂમિકા અહીંયા કોણ નિભાવે છે? સરકાર. તો સરકાર જ્યારે નિયોજકની ભૂમિકા નિભાવે એને આપણે કયું ક્ષેત્ર કહીશું? તો એના માટે શબ્દ યુઝ થશે પબ્લિક સેક્ટર, જાહેર ક્ષેત્ર. થાય છે ક્લિયર? કે જેમાં સરકારે પોતે નિયોજકની ભૂમિકા નિભાવી છે. ફોર એક્ઝામ્પલ રેલવે છે, અથવા તો ઓએનજીસી છે, આઈઓસીએલ છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે. આ બધી સરકારી કંપનીઓ છે. સમજાણો મુદ્દો? તેમાં નિયોજક માટે નિયોજક તરીકે કોણ કામ કરે છે? સરકાર. થાય છે ક્લિયર? પછી બીજું એવું પણ હોઈ શકે, હું અને તમે, આપણે લોકો આપણી કંપની નાખીને નિયોજકની કામગીરી કરી શકીએ. એટલે કયું ક્ષેત્ર થઈ ગયું? ખાનગી ક્ષેત્ર. કયું ક્ષેત્ર થઈ ગયું? ખાનગી ક્ષેત્ર. આને આપણે શું કહીશું? પબ્લિક સેક્ટર. આને આપણે શું કહીશું? પ્રાઇવેટ સેક્ટર. અહીંયા નિયોજક તરીકે કોણ કામ કરે છે? સરકાર, એટલે કે જાહેર ક્ષેત્ર. અહીંયા કોણ કામ કરે છે? ખાનગી ક્ષેત્ર. એક્ઝામ્પલ છે કોઈ ખાનગી ક્ષેત્રનું? રિલાયન્સ છે, ટાટા છે. થાય છે ક્લિયર? બિરલા છે, કોઈ પણ છે. ઇવન સિમ્પલ નીચે તમે જશો તો ખેતલા આપા ચા વાળો છે, એ ખાનગી ક્ષેત્ર જ કહેવાય. નીચે કોઈ પાન વાળો હોય તો એ ખાનગી ક્ષેત્ર જ કહેવાય. થાય છે ક્લિયર? રાજસ્વ ફાઉન્ડેશન કયું ક્ષેત્ર થઈ ગયું? ખાનગી ક્ષેત્ર. અહીંયા સરકારના પૈસા યુઝ થાય છે? નહીં. વ્યક્તિના પૈસા યુઝ થાય તો આપણે કેવું કહીશું? ખાનગી. અચ્છા, આના માટે જાહેર એવો શબ્દ શા માટે પ્રયોગ થાય છે? બધા માટે ઓપન હોય એટલા માટે? નહીં. ના, જરૂરી નથી. ઓએનજીસી છે એ નફો કમાવા માટે છે. ડન. જાહેર ક્ષેત્રનો હેતુ હંમેશા, એટલે હંમેશા નફો નથી હોતો, પણ નફો હોય તો છે જ. તો જાહેર શબ્દ શા માટે આપણે પ્રયોગ કરીએ છીએ? આ બિઝનેસમાં જે પૈસા ઇન્વેસ્ટ થયા એ પૈસા આવ્યા ક્યાંથી? સરકાર ક્યાંય ગઈ ખેતી કરવા માટે? જોયા મોદી સાહેબને કે અમિત શાહ સાહેબ નીકળ્યા હોય હળપાવડો લઈને ખેતી કરવા માટે? નહીં. ક્યાંથી આવે છે? પબ્લિકના ટેક્સમાંથી. પબ્લિક પાસેથી ટેક્સ કલેક્ટ કરવામાં આવે છે અને એમાંથી બિઝનેસની શરૂઆત થાય છે. તો આમાં રિસ્ક કોની માથે છે? સરકાર માથે છે કે પબ્લિક માથે છે? પબ્લિક માથે છે. એટલે જ આપણે આને કયું સેક્ટર કહીએ? જાહેર ક્ષેત્ર. બિઝનેસ ડૂબે તો કોના પૈસા ડૂબે? પબ્લિકના. થયો કન્સેપ્ટ ક્લિયર? એટલે આપણે કયો શબ્દ પ્રયોગ કરીએ છીએ? જાહેર ક્ષેત્ર. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર? અને ખાનગી ક્ષેત્ર, માનો કે હું કાલ સવાર ઉઠીને નીચે પાણીપુરીની દુકાન નાખું અને પૈસા ડૂબે તો કોના ડૂબે? મારા એકના. તો બધા ઉપર હું ટેક્સ વધારીશ નહીં. તો એ કયો ક્ષેત્ર થઈ ગયું? ખાનગી ક્ષેત્ર. સમજાઈ ગયો? બધા વિશેનો બેનો તફાવત સમજાઈ ગયો કે નહીં? ડન. આ સિવાય પણ એક ત્રીજું ક્ષેત્ર છે જેમાં બંને હળીમળીને કામ કરે. એને આપણે શું કહીશું? સંયુક્ત ક્ષેત્ર. જેને આપણે કહીશું જાહેર ખાનગી ભાગીદારી. એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, જેને આપણે પીપીપી, આવો એક રૂડો રૂપકનો શબ્દ આપ્યો છે, જેને આપણે બહુ ડિટેલમાં આગળ ભણવું પડશે કે આપણે રોડ બનાવવા છે, રસ્તા બનાવવા, રેલવે બનાવવા, તો એ શેની મદદથી બનાવીએ? તો કે સરકાર અને ખાનગી ક્ષેત્ર બંને પાર્ટનરશિપ કરે અને રોડ બનાવે. કયો કન્સેપ્ટ ક્લિયર? તો આને આપણે કયું ક્ષેત્ર કહીએ છીએ? જાહેર ખાનગી ભાગીદારી. આ સિવાય પણ એક છે, એ છે સહકારી ક્ષેત્ર.
સહકારી ક્ષેત્રનો મતલબ શું છે કે જ્યારે ઘણા બધા લોકો ભેગા થઈને એક સોસાયટી બનાવે, એક વ્યવસ્થા બનાવે અને સોસાયટી દ્વારા કોઈ બિઝનેસની શરૂઆત થાય છે ક્લિયર? એને આપણે શું કહીએ? સહકારી ક્ષેત્ર. તમે બધા કોઓપરેટિવ ડેરીના નામ સાંભળ્યા હશે, કોઓપરેટિવ બેન્કોના નામ સાંભળ્યા હશે. એ કયું ક્ષેત્ર છે? સહકારી ક્ષેત્ર, જેમાં લોકો ભેગા થઈ અને એક કોઓપરેટિવ સોસાયટી બનાવે છે, મતદાન કરી અને સંસ્થાની એક બિઝનેસની ચર્ચા કરે. થાય છે ક્લિયર? તો આ સહકારી ક્ષેત્ર સરકારી છે કે ખાનગી છે? સહકારી છે એ ગવર્મેન્ટ બિઝનેસ કરે છે કે ખાનગી લોકો? ખાનગી લોકો. અહીંયા લોકોના મગજમાં એક એરર હોય કે સહકારી ક્ષેત્ર કેવું છે? જાહેર છે. તો ના, એ વાત ખોટી છે. સહકારી ક્ષેત્ર કેવું છે? ખાનગી છે. થાય છે ક્લિયર? તો એ કોઓપરેટિવ બોડી એટલે કે જેની અંદર લોકો દ્વારા સહકારી મંડળી રચી વ્યવસાય થાય, વ્યવસાય કરવામાં આવે. અને આપણે કયું ક્ષેત્ર કહીશું? કોઓપરેટિવ સેક્ટર. ડન? લખી નાખો ચારે ચાર, લખી નાખો ચારે ચાર. અચ્છા, તમને લોકોને હવે માહિતી માટેનું કોઈ ટેલિગ્રામ કે એવું કોઈ વ્યવસ્થા ઊભી કરેલી છે તમારી? તો એક ટેમ્પરરી ટેલિગ્રામ ગ્રુપ બનાવીએ કે જેમાં તમને લોકોને કાલના લેક્ચર છે એ બધી માહિતીનો ખ્યાલ પડી શકે. થાય છે ક્લિયર? ડન? તમને હું અત્યારે તો કહી જ દઈશ કે આવતીકાલે કોનો લેક્ચર છે, પણ છતાંય તમને એક માહિતી મળી રહે એવી એક વ્યવસ્થા ઊભી કરીએ આપણે. ચલો લખાઈ ગયું ગાઈસ? હા, ચલો માનો કે એવી કલ્પના કરો કે આ જાહેર ક્ષેત્ર છે. એનો મતલબ એમ કે બધો બિઝનેસ કોણ કરે છે? ગવર્મેન્ટ. પ્રાઇવેટ સેક્ટરમાં બધો બિઝનેસ કોણ કરે છે? મારા ને તમારા જેવા પ્રાઇવેટ લોકો. થાય છે ક્લિયર? તો એવો કોઈ દેશ સંભવ છે કે જ્યાં મોટા ભાગના બિઝનેસ છે ગવર્મેન્ટ દ્વારા થતા હોય અને પ્રાઇવેટ સેક્ટરની પાસે બહુ ઓછી સત્તા હોય? એવું સંભવ છે? હા કે ના? હા, કે જેની અંદર ગવર્મેન્ટ જ બધા બિઝનેસ કરે. રેલવે તો કે ગવર્મેન્ટની, બસ સર્વિસ તો કે ગવર્મેન્ટની, સ્કૂલો ગવર્મેન્ટની, પછી હોસ્પિટલો ગવર્મેન્ટની, દરેક વસ્તુ. ઇવન ઉત્પાદન માટેની જે કંપનીઓ છે, ONGC, IOCL, સ્ટેટ બેંક, આ બધું જ કોનું હોય? ગવર્મેન્ટનું. આવું સંભવ છે કે નહીં? યસ ઓર નો? યસ. એવો કોઈ દેશ સંભવ છે કે જેમાં ગવર્મેન્ટ ક્યાંય બિઝનેસ નથી કરતી, બધું કોને સોંપી દે? પ્રાઇવેટ સેક્ટરને.
કયો કન્સેપ્ટ ક્લિયર? તો કે જેમાં હોસ્પિટલોય પ્રાઇવેટ હોય, જેમાં સ્કૂલોય પ્રાઇવેટ હોય, જેમાં ટ્રેન પણ પ્રાઇવેટ હોય, જેમાં ફ્લાઇટ સર્વિસીસ એ પ્રાઇવેટ હોય, બધું કોને સોંપી દે? પ્રાઇવેટ સેક્ટરને. તો એના આધાર ઉપર એવું થાય કે અમુક દેશમાં તો કે સરકારનો ઇકોનોમીમાં હસ્તક્ષેપ કેવો હોય? ખૂબ વધારે. જ્યારે અમુક દેશોમાં સરકારનો ઇકોનોમીમાં હસ્તક્ષેપ કેવો હોય? ખૂબ ઓછો. કયો કન્સેપ્ટ ક્લિયર? એના આધારે આપણી પાસે અર્થતંત્રની અલગ અલગ વિચારધારા જોવા મળે, જેમાં મોટી મોટી બે વિચારધારા છે. એક એવા દેશો છે કે જેમાં બજારવાદી અર્થતંત્ર છે, એટલે કે માર્કેટ ઇકોનોમી છે, અને બીજા એવા અર્થતંત્ર છે કે જે રાજ્ય નિયંત્રિત અર્થતંત્ર છે. જેને આપણે શું કહીશું? સ્ટેટ ઇકોનોમી. આવ્યો સાહેબ, એક મિનિટ. આનો મતલબ શું છે કે અહીંયા બધો બિઝનેસ કોણ કરે છે? પ્રાઇવેટ સેક્ટર. તો સરકારનો હસ્તક્ષેપ કેવો હશે? ખૂબ ઓછો. અને આ દેશની અંદર આના પાછળ બી અલગ અલગ વિચારધારા છે. આના પેલી વિચારધારા જોઈ લઈ. આમાં કઈ વિચારધારા આપણને જોવા મળે છે? તો કે કેપિટાલિઝમ. નામ સાંભળ્યું છે? બહુ પોપ્યુલર શબ્દ છે, જેને આપણે શું કહીએ છીએ? મૂડીવાદ. અને આમાં બે અલગ અલગ વિચારધારા છે. એક છે સમાજવાદ અને બીજી છે સામ્યવાદ. આ મોટી મોટી છે. આ સિવાય ઘણી બધી હોય છે, આની પેટા શાખાઓ. અને આપણે આગળ બહુ ડિટેલમાં જ્યારે ચર્ચા કરીશું ત્યારે ચર્ચા કરશું. અત્યારે મોટી મોટી વાત કરીએ તો સમાજવાદને આપણે કહીશું સોશિયાલિઝમ, અને સામ્યવાદને આપણે કહીશું કમ્યુનિઝમ. તો માર્કેટ ઇકોનોમી, મૂડીવાદની અંદર સરકારનો હસ્તક્ષેપ અર્થતંત્રમાં કેવો હશે? ખૂબ વધારે કે ખૂબ ઓછો? ખૂબ ઓછો. આ એક મગજમાં યાદ રાખીશું. થાય છે ક્લિયર? જ્યારે સમાજવાદી અર્થતંત્રની અંદર સરકારનો હસ્તક્ષેપ કેવો હશે? ખૂબ વધુ. એમાંય સામ્યવાદમાં તો સરકારની માલિકીનો ભાવ, અત્યંત નિયંત્રણ જોવા મળે. આનો મતલબ શું છે કે આવા દેશમાં તમારે બિઝનેસ કરવું છે, તમારે બહુ ઓછા લાઇસન્સની જરૂર પડશે. ઘણી વખત તો કોઈ લાઇસન્સ જ ન જોઈએ, તમે તમારી રીતે બિઝનેસ કરી શકો. થાય છે ક્લિયર? તમારે શેનું ઉત્પાદન કરવું, શું કરવું, બધું તમે ડિસાઇડ કરો. આવો દેશ છે એમાં તમારે જેની ફેક્ટરી નાખવી એની પહેલાં ગવર્મેન્ટની પરમિશન લેવી પડે. તમારે જેનું ઉત્પાદન કરવું છે એના પહેલાં ગવર્મેન્ટની પરમિશન લેવી પડે. તમારે શું ભાવ રાખવો છે એ પણ ગવર્મેન્ટ નક્કી કરે. થયો કન્સેપ્ટ ક્લિયર? તો આવા દેશની અંદર સરકારનો હસ્તક્ષેપ કેવો હોય? ખૂબ વધારે. આવા દેશમાં સરકારનો હસ્તક્ષેપ કેવો હોય? ખૂબ ઓછો. આની ઇમ્પેક્ટ કેવી આવશે તો આપણે બહુ ડિટેલમાં ભણીશું. આપણે 2 કલાક ખાલી એની ઇમ્પેક્ટ ભણવામાં થશે. બટ ધ પોઈન્ટ ઇઝ અત્યારે ખાલી મોટું મોટું સમજીએ તો એવા દેશ છે કે જેમાં સરકારનો હસ્તક્ષેપ કેવો હશે? ખૂબ ઓછો. અને આ એવા દેશ છે કે જેમાં સરકારનો હસ્તક્ષેપ કેવો હશે? ખૂબ વધારે. આટલો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો પહેલાં બધાને? યસ ઓર નો? યસ. તો મુદ્દો એવો થાય આની અંદર, તો આ જે વિચારધારા છે કોણે આપી? ખાલી ડેટા યાદ રાખીએ તો આપી છે એક ભાઈ થઈ ગયા. શું નામ છે? એડમ સ્મિથ. નામ સાંભળેલું છે? કોમર્સવાળા છોકરાએ સાંભળેલું હશે. તેને આપણે આધુનિક અર્થશાસ્ત્રના પપ્પા, પિતાજી તરીકે ઓળખીએ છીએ. આમને એક પુસ્તક લખ્યું હતું. પુસ્તકનું નામ છે ધ વેલ્થ ઓફ નેશન્સ. અને એની અંદર શેની ભલામણ કરી? તો કે સરકારે ઇકોનોમીમાં કોઈ હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. જ્યારે આને લગતી જે ભલામણ કરી છે ભાઈનું નામ છે કાર્લ માર્ક્સ. નામ સાંભળ્યું છે? માર્ક્સવાદી જે વિચારધારા ધરાવતા વ્યક્તિ છે, જે વિચારધારાનું જેમણે ફિલોસોફી આપેલી છે, ફિલોસોફર કોણ છે? કાર્લ માર્ક્સ. અને એમનું પુસ્તક કયું છે? દાસ કેપિટલ. અને આની અંદર કાર્લ માર્ક્સે શું ભલામણ કરી? કે સરકારે કેવું રાખવું જોઈએ? હસ્તક્ષેપ વધારવો જોઈએ. કયો કન્સેપ્ટ ક્લિયર? યસ ઓર નો? યસ. હવે એવો કોઈ દેશ કે જે આમના વિચારોને આધારે આખા વિશ્વમાં પ્રચાર કર્યો હોય, જે આનું પાલન કરતો હોય, તેનું ઉદાહરણ છે અમેરિકા. કયો દેશ છે? અમેરિકા. અને આનું ઉદાહરણ છે રશિયા, ચીન. ભારત મિશ્રમાં છે, પણ મોટાભાગે આપણો ઝુકાવ પણ કઈ બાજુ છે? સમાજવાદ તરફ. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર? તો પહેલાં લખી નાખો. આપણે બહુ ડિટેલમાં ભણવાનું આવશે નેક્સ્ટ આખા લેક્ચરમાં કે મૂડીવાદની તમારા જીવન ઉપર કેવી ઇમ્પેક્ટ છે અને સમાજવાદની તમારા જીવન ઉપર કેવી ઇમ્પેક્ટ છે. ડન છે ગાઈસ? ડન?
પ્રશ્ન છે ભાઈ? વંચાઈ છે ને? અક્ષર તો વંચાઈ છે ને? છે. લખાઈ ગયું બધાને? ચલો, તો આની ઉપર આપણે બહુ ડિટેલમાં આગળ ચર્ચા કરવાની થશે કે આ મૂડીવાદ અને સમાજવાદની તમારા જીવનમાં અથવા આપણા ડિસિઝન્સમાં ક્યાં કરી શકે. બટેટા તો બટેટા, કેળા, કેરી, ચીકુ, કેસર જે ઉગાડવું છે ઉગાડી શકાય. આપણે થોડીક વાર જીઓગ્રાફી તડકે મૂકીએ, ભાઈ કપાસ ઉગાડવા, કાળી હોય, પેલું ઉગાડવા, એ માટે અમુક નથી કરતા. આપણે એમ માની ચાલીએ કે દરેકે દરેક લોકો શું છે ગમે તે ઉત્પાદન કરી શકે. કલ્પના કરી શકાય કે નહીં? યસ ઓર નો? માનો કે એને સ્વિચ કરવું છે, ટમેટા ઉગાડે છે ભાઈ, એને એવું લાગે ભાઈ ટમેટામાં કંઈ બહુ નફો છે ને એના કરતાં તમારે કેરી ઉગાડે છે, કેરી ઉગાડી શકે. સરકાર લાયસન્સ આપશે? સરકારમાં આમાં મૂડીવાદી દેશમાં કંટ્રોલ કરે છે? નહીં. સરકાર લાયસન્સ આપે છે? નહીં. દરેક ડિસિઝન કોણ લેશે? લોકો. આટલો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? યસ ઓર નો? યસ. તો માનો કેવી કલ્પના કરો કે આ ક્લાસમાં આ પાર્ટમાં જેટલા લોકો બેઠા છે એ જે ઉત્પાદન કરે છે એ જ સેમ ઉત્પાદન આ પાર્ટવાળા બધા એકબીજાને શું કરે છે? ડાયરેક્ટલી કમ્પીટ કરે. આ ટમેટા ઉગાડે તો ટમેટા, બટેટા તો બટેટા, કેળા તો કેળા, કેરી તો કેરી, થાય છે કેળા. બધા એકબીજાને શું આપે છે? કોમ્પિટિશન. આ પાર્ટમાં જેટલા લોકો બેઠા છે એમની મહેનત કેવી છે? ઓછી. આ પાર્ટમાં જેટલા લોકો બેઠા છે એમની મહેનત કેવી છે? વધારે. આવી કલ્પના કરી શકાય કે નહીં? ડન. તો જ્યારે આમને ટમેટા ઉગાડે તો 5000 કિલો ટમેટા આવ્યા, અહીંયાથી ટમેટા ઉગાડે તો કેટલા કિલો આવ્યા? 500 કિલો ટમેટા આવ્યા. જ્યારે વેચવા માટે જશે તો કોનો હાથ ઉપર રહેશે? વધારે ઉત્પાદન વાળાનો કે ઓછા ઉત્પાદન વાળાનો? વધારે ઉત્પાદન. આમની પાસે વધારે ક્વોન્ટિટી છે, વધારે વેચાણ થશે, વધારે પૈસા આવશે. જ્યારે આ 500 કિલો લઈને બેઠા છે તો એમની પાસે કન્સ્ટ્રેઇન હશે કે હું ભાવમાં જાજો ઘટાડો કરી શકશે નહીં. તો આ લોકો કોમ્પિટિશનમાં બહુ ઝાઝા ટકી શકતા નથી. ત્યારે આ લોકો શું કરે છે? કોમ્પિટિશનમાં જીતે છે. અહીંયા વધારે પૈસા આવ્યા એટલે શેનું સર્જન થયું? જ્યારે વધારે પૈસા આવે
એટલે શેનું સર્જન થયું? મૂડીનું, કેપિટલનું સર્જન થયું. અત્યાર સુધી બધા હાથે એટલે પાવડા મોદાળેથી ખેતી કરતા હતા. હવે અહીંયા જેમની પાસે પૈસા આવ્યા તે લોકો શું ખરીદશે? બળદ ખરીદશે. અને મૂડીનું સર્જન થયું એટલે મૂડીનું શું કરે? રોકાણ કરે. ત્યારે આ લોકો હજી શેનાથી ખેતી કરે છે? હાથે ખેતી કરે. સમજાણો બધું આ? યસ ઓર નો? યસ. હવે બળદથી ખેતી કરશે તો નેક્સ્ટ યર એના પછીના વર્ષે પાછું ઉત્પાદન કેવું થતું જશે? અહીંયા વધતું જશે. જ્યારે અહીંયાથી ઝડપથી ઉત્પાદન વધે છે. સમજાણો? એક ટાઈમ એવો આવશે કે પાછા ઘણા પૈસા થઈ ગયા. જે લોકો હવે શેમાં ઇન્વેસ્ટ કરશે? ટ્રેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે. તો અહીંયાથી અમુક લોકો પાસે બળદ છે, અમુક લોકો હજી પણ પાવડા કોદાળીથી ખેતી કરે છે. કેમ બનશે ક્લિયર? એક ટાઈમ એવો આવશે કે એટલા બધા પૈસા આપણી પાસે થઈ ગયા છે કે હવે ક્યાં ઇન્વેસ્ટ કરવા ખબર પડતી નથી. પછી વિચાર કરશે પણ હું ટમેટા ઉગાડું, ભાઈ ટમેટા ઉગાડે આ સાઈડથી, અને બંને જો સમાન ભાવ લે છે તો આ કોમ્પિટિશનમાં મજા આવતી નથી. એ લોકો રિસર્ચ એન્ડ ઇનોવેશન કરશે. ગોળની જગ્યાએ ચોરસ ટમેટા બનાવે, લાલની જગ્યાએ બીજા કલરના ટમેટા બનાવે, ન્યુટ્રિશનલ વેલ્યુ કંઈક એડ કરે, અલગ અલગ માર્કેટિંગ કરે. માર્કેટમાં એવું સાબિત કરે કે ટમેટા ખાવા તો અમારા ટમેટા ખાવાના, ચોરસ ટમેટા ખાવાના, ભલે 200 રૂપિયા કિલો હોય. એટલે 20 રૂપિયા કિલો વાળા લાલ ટમેટા ખાવાથી પેટમાં દુખે. અમારા ટમેટા ખાવાથી તો કે તમારે ઉંમર ઘટી જાય કે આ કે તે કેવું માર્કેટિંગ કરે. સમજાવો બોલતા એટલે ટેકનિકલી એ પોતે માર્કેટને આખું કેપ્ચર કરવાનું હોય. કેવો કન્સેપ્ટ છે? યસ ઓર નો? યસ. તો મોટા ભાગના માર્કેટ ઉપર આટલા લોકો રાજ કરે છે. આપણી પાસે કઈ બહુ જાજુ માર્કેટ વેચવું નથી. એટલે આ લોકોને જો પોતાનું ઘર ચલાવવું છે તો શું કરવું પડશે? તો કે શરૂઆતમાં પોતાના સાધનો વેચવા પડશે. એટલે આ લોકો શું કરશે? પોતાની જમીન કોને વેચી દેશે? આ લોકો. થાય ને કે તો આ લોકો બધા જમીનો તો નથી જશે. અહીંયા કોઈની પાસે તો કે આ બધા આપણા અદાણી અંબાણી બની ગયા ક્લાસના. કોઈની પાસે 10-10, 12-12 યુનિટ જમીન છે, કોઈની પાસે 4-5 યુનિટ છે, કોઈની પાસે 1-2 યુનિટ છે. અહીંયા બધા લોકો કેવા બની ગયા? અને હવે લોકો એ લોકો શું કરશે? તો કે પોતે એમના ખેતરમાં જઈને કામ કરશે. આ લોકો હવે શું કરશે? તો અહીંયા મૂડીનું રોકાણ થાય, મૂડીનું સર્જન થાય, અને જે મૂડી ધરાવતી વ્યક્તિ છે ઇકોનોમીમાં કંટ્રોલર બને. આ પ્રકારની જે વ્યવસ્થા છે આપણે શું કહીએ છીએ? મૂડીવાદ. જેમાં બધા લોકો એકબીજા સાથે કોમ્પિટિશન કરે. આ વિચાર કોણે આપ્યો? એડમ સ્મિથે. એડમ સ્મિથે એવું કહ્યું કે જો ઇકોનોમીની અંદર તમારે વધારે ને વધારે ઉત્પાદન કરવું છે, લોકોને પ્રોત્સાહન આપવું છે, તો સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. જો સરકાર હસ્તક્ષેપ નહીં કરે તો લોકો વધુ ને વધુ પ્રોત્સાહિત થશે, એકબીજાને કમ્પીટ કરશે, વધુ ને વધુ કામ કરશે, વધુ ને વધુ ઉત્પાદન કરશે. કેવો કન્સેપ્ટ છે? પણ એના કારણે શું સર્જાય છે? અસમાનતા સર્જાય છે. ગરીબ કેવો બનતો જાય? ગરીબ. છોકરા તો ગરીબ નથી, એટલે એક્ઝામ્પલનો ભાગ છે ને, મનમાં ના લઈ લેતા. થાય છે ને? ગરીબ કેવો બનતો જાય? ગરીબ. અમીર કેવો બનતો જાય? એક ટાઈમ એવો આવે કે આખી ઇકોનોમીના તમામ સંસાધનો અમુક લોકો પાસે સંકેન્દ્રિત થાય. અને એની ઉપર વિચારધારા રજૂ કરી કાર્લ માર્ક્સે. કાર્લ માર્ક્સે એવું કીધું કે જ્યારે સંસાધનો પર અમુક લોકો માલિકી ધરાવતા હોય અને આખો સમાજ છે એમાં મજૂરી કરતો હોય, ઉત્પાદક અલગ છે પણ ઉત્પાદકને પૂરા પૈસા નથી મળતા. મજૂરો છે ને, ઉત્પાદક અત્યારે કોણ છે? મજૂરો છે. એમને પૂરા પૈસા નથી મળતા. અને જ્યારે સંસાધનો છે અમુક દિશામાં કેન્દ્રિત થઈ ગયા છે, એના કારણે એક દિવસ આ બધા મજૂર ભેગા થશે અને આ વ્યવસ્થાને તોડી નાખશે, ક્રાંતિ કરશે. કાર્લ માર્ક્સના વિચારોમાં કયો શબ્દનો યુઝ થાય છે? ક્રાંતિ. કે બધા જે ઉત્પાદકો છે, જે મજૂરો છે, બધા ભેગા થઈને શું કરશે? ક્રાંતિ. આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? એટલે હું એ ચોખ્ખી વાત છે ને, હું શું થઈ જાઉં? મોટિવેટ થઈ જાઉં. તો હું શું કરીશ? તો મૂડીવાદના બદલે સ્થાપના કરું સમાન. હું ફરીથી બધાની જમીનને બધાના પૈસા લઈને ફરીથી બધાની કેવી જમીન આપી દઉં? સરખી. પણ સમાજવાદ છે તો સરકારનો શું જોવા મળશે? હસ્તક્ષેપ. સરકારનો શું જોવા મળશે? હસ્તક્ષેપ. દરેક વ્યક્તિને હું કહીશ કે ભાઈ તમારે શેનું ઉત્પાદન કરવાનું? ટમેટાનું. તમારે શેનું ઉત્પાદન કરવાનું? બટેટાનું. હું તમને લાયસન્સ આપીશ. થાય છે ક્લિયર? માનો કે કોઈ વ્યક્તિ એવું થાય છે ભાઈ બટેટામાં મજા આવતી નથી, મારે કેરીનું ઉત્પાદન કરવું છે, તો એ પોતાની જાતે કરી શકશે નહીં. કોઈ પાસે લાયસન્સ લેવું પડશે? સરકાર પાસે. એવી કલ્પના કરીએ કે કોઈ 5000 કિલો ટમેટાનું ઉત્પાદન કર્યું, કોઈ 500 કિલો ટમેટાનું ઉત્પાદન કર્યું, તો વેચવાનું કામ કોણ કરશે? સરકાર. કે બધા સરકાર એની પાસે લઈ લેશે અને બેને 5-5 કિલો આપીને ઘરે મોકલી દેશે. કેવો કન્સેપ્ટ છે? તો ગરીબ ક્યારે ગરીબ બને નહીં, અમીર ક્યારે અમીર બને નહીં. સમસ્યા શું છે કે બીજી વાર જેને 5000 કિલોનું ઉત્પાદન કર્યું તેના એટલું મોટિવેશન હશે કે હું વધારે મહેનત કરું. આવા અર્થતંત્ર કેવા હોય? એમાં સમાનતા તો જોવા મળે પણ એની વૃદ્ધિ કેવી હોય? ધીમી. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં બહુ ડિટેલમાં ચર્ચા કરીશું આના ફાયદા અને મર્યાદાની.
પણ અહીંયા આપણે એક પોલિટિકલ વેલ્યુ જોવાની છે. તમે બે અલગ અલગ શબ્દ સાંભળતા હશો. એક શબ્દ છે સ્વતંત્રતા, બીજો શબ્દ છે સમાનતા. સાંભળ્યા બંને શબ્દો? હા કે ના? કોઈ પણ પોલિટિકલ સિસ્ટમની આ બે મોટી વેલ્યુ છે, સ્વતંત્રતા અને સમાનતા. ભારતમાં આપણે શેની વાત કરીએ છીએ? સ્વતંત્રતાની, સમાનતાની કે બંનેની? પણ નાગરિકોને આપણે શું આપવું છે? બંને. હવે વિચાર કરો, બંને એક સાથે આપી શકાય? કે દેશમાં બધા નાગરિકો પાસે સ્વતંત્રતા હોય, બધા કેવા હોય? સમાન. બંને એક સાથે આપી શકાય? હા કે ના? ફોર એક્ઝામ્પલ, એવી કલ્પના કરો કે ભાઈ કોઈ પિતાજી છે, પિતાજીના 3 બાળકો છે. પિતાજી કેવા છે? એક ઉદારવાદી પિતાજી છે. બાળકોને શું આપે છે? સ્વતંત્રતા. એક બાળકને બનવું છે આઈએએસ, બીજાને બનવું છે એન્જિનિયર, અને ત્રીજાને ફોર એક્ઝામ્પલ મ્યુઝિક વગાડવું છે, ગીટાર વગાડવું છે. પિતાજીએ 3 સ્વતંત્રતા છે. આઈએએસ ની જાત ભાઈ આઈએએસ ગીરી છે, પહેલા ભણવું છે, તૈયારી કરવી, એવું બધું. પેલો જે એન્જિનિયર છે એન્જિનિયરિંગ કોલેજમાં મૂક્યું છે, પેલા ગીટાર આપ્યું છે, ગીટાર આપ્યું છે. ત્રણેયને શું મળી? સ્વતંત્રતા. પણ ત્રણેયની આર્થિક પરિસ્થિતિમાં સમાનતા હશે? માનો કે પિતાજી વિરુ સહસ્ત્ર બુદ્ધે જેવા છે, એવું કહે છે ભાઈ છોકરાનો જન્મ થાય તો વિરુ સહસ્ત્ર બુદ્ધે ખબર છે ને, 3 ઇડિયટની અંદર એવું કહે છે ભાઈ છોકરાનો જન્મ થાય તો શું આપવાનું? એને એન્જિનિયર બનાવવાનો. દીકરીનો જન્મ થાય તો શું કરવાની? ડોક્ટર બનાવવાની. તો ત્રણેય જણા કહ્યું જાઓ તમે ભાગો ડોક્ટર બનો. તો ત્રણેયની વચ્ચે શું રહી? સમાન. પણ સ્વતંત્રતા મળી. એનો મતલબ એ કે જ્યારે તમે સ્વતંત્રતા આપો છો ત્યારે શેનું વર્ણન થાય છે? સમાનતા. જ્યારે સમાનતા આપો છો ત્યારે શેનું વર્ણન થાય છે? મૂડીવાદ શેની વાત કરે છે? સ્વતંત્રતાની કે સમાનતાની? સ્વતંત્રતા. અહીંયા લોકોને શું મળે છે? ઉત્પાદનમાં શું મળે છે? સ્વતંત્રતા. અને અહીંયા આ શેની વાત કરે છે? ક્લિયર કન્સેપ્ટ ક્લિયર? યસ ઓર નો? આ લખી નાખો. અને આપણે અહીંયા આપણો લેક્ચર પૂરો કરીએ. તમારે 5 મિનિટ બેસવાનું છે, પેલી પ્રિન્ટ કાઢવા મૂકતા છે ને તમને સિલેબસની પ્રિન્ટ આપી દે. ડન?